બહુ સરસ મજાનો ગ્રામ પંચાયતના સરપંચ એટલે ભાવનાબેન એમની ટીમ સાથે ગામમાં ખૂબ સારું કામ કર્યું. તો અમારા વર્ષાબેનને હું વિનંતી કરું કે ભાવનાબેન સરપંચશ્રીનું આપણે સન્માન કરીએ જાહેરમાં. વર્ષાબેનને વિનંતી કરું કે આવો ભાવનાબેન પણ ઉપસ્થિત થાય એઓનું સન્માન આપણે કરવા માટેથી. એમને પણ અમે હાર્દિક શબ્દો. બધાય બેઠા છે, સામતભાઈ જેબલિયા બેઠા છે, બીજા અનેક આગેવાનો બેઠા છે, ગામના વડીલો કે જરમર એ વર્ષે રે મેઘ ગુલાબી હવે નહીં જવા દો સાકરીએ એ હવે તમને નહીં જવા દો નો કરીએ. ગામડાની સાહેબ અભણ સ્ત્રી એમ લખે, આભમાં ઝીણી ઝબુકે વીજળી કે ધર્મર વર્ષે મેઘ ગુલાબી હવે તમને નહીં જવા દો સાકરીએ. અહાડ ધરતીના ખોળે મહેમાન થયો હોય, એક વાદળી ઈશાન ખૂણામાંથી સડે ને એક વાદળી નૈઋત ખૂણામાંથી સડે, પછી અમારો લોક કવિ કે એનું રૂપક કેવું લાગે. બે નભાઈ બેનો મળી હોય, કમળા સાસરિયા મળ્યા હોય, 12 વર્ષથી બાપના ગામના ઝાડવા ન જોવા દીધા હોય, અને 12 વર્ષે એમ કે જાવ બે બેનો પિયરિયામાં આંટો જી આવો, અને પિયરિયામાં આંટો જવાની જેમ રજા મળે અને જેમ બે બહેનોના હયામાં હરખ થાય ને સાહેબ, એમ આજ ગોંડલિયા પરિવાર આપણને મળ્યો છે, કુસા બાપાનો પરિવાર મળ્યો છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં વર્ષે ને એ સખી દેવભૂમિ દેવળિયામાં આજ કંચન વર્ષે મેં તાળીના ગડગડાટથી આ પ્રસંગને આપણે વધાવી લઈ. અને મારે જેની તમારી સમક્ષ જેને રજૂ કરવા છે, સમગ્ર ગુજરાતનું ઘરેણું, પટેલ સમાજનું ઘરેણું, અમારા કલાકારનું ઘરેણું, અને જેને ગુજરાત ગૌરવ પુરસ્કાર હમણાં જ ગુજરાત સરકારમાંથી જેને મળ્યો, એથી આગળ એકેડેમીના ગુજરાતના ભાવનગર જિલ્લાના પોતે એક સભ્ય તરીકે પણ કામ કરી રહ્યા છે, અને લોક સંસ્કૃતિના રખેવાળ કહેવાય. હાસ્યરસ એની પાસે છે સાહેબ, પણ કોઈ સાહેબ કેન્સર વાળા દર્દીને એમ કીધું હોય ડાક્ટર સાહેબ કે અમને રજા આપી દો ને સેવા ઘરે કરો, પણ કદાચ એને અમારો સુખદેવભાઈ પાસે લઈ જાઓ અને એવું મીઠું મીઠું હાસ્યથી મોજની વાતોથી કરાવ્યો તો એ દર્દી પણ હાજો થઈ જાય, એવું એની પાસે હાસ્યરસ છે. અને જાદવ બાપા એટલે વિચાર તો કરો, હમણાં જ અહમદભાઈ જેવલિયા અમને કહેતા હતા ચા પાણી પીવા અમે ગયા ત્યારે કે જાદવ બાપાનો અમારા આ ફળિયામાં કાર્યક્રમ થઈ ગયો. એ જાદવ બાપાના સુપુત્ર, અને જાદવ બાપા એટલે ગૌરવ લઈ શકીએ, આપણા અમારા કલાકારનું ગૌરવ લઈ શકીએ. જેથી આજ તો કલાકારોને લાખો રૂપિયા મળે છે સાહેબ. જે દિવસ ખાલી જમણવારમાં કાર્યક્રમો થયા છે વિચાર તો કરો, અને એ લાભાર્થી બધાય એ કેવા કાર્યક્રમ થયા છે, ટ્રેક્ટરની ટોલી ઉપર જ્યાં ત્યાં બેહીન અને એક ખાલી જમણવારમાં કાર્યક્રમો થઈ જાય. આજ તો લાખો કરોડો રૂપિયા કલાકારોને મળે છે, પણ એ જમાનાના આ જાદવ બાપાનું ગૌરવ લઈ શકીએ. એના સુપુત્ર એટલે સુખદેવભાઈ ધામેલિયાને તાળીના ગડગડાટથી વધાવો. આપણે સમય આજનો કાર્યક્રમ છે સુખદેવભાઈનો હાસ્ય દરબાર છે, એટલે એને આપણે સાંભળીએ. સુખદેવ ધામેલિયા. આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલૂણો સ્નેહ ગોંડલિયા પરિવારના આંગણે કંચન વર્ષા મેં ભાઈ કેવલના શુભ લગ્ન પ્રસંગે સુરત, આમ તો અમારો ઉતારો જીતુભાઈના ફાર્મ કર્યો હોય કલાકારોનો, પણ મારા વાઈફને થોડીક તકલીફ હતી, હોસ્પિટલમાં હતા એટલે હું નહોતો આવી શક્યો. પણ મને કે ગામડે આપણે કાર્યક્રમ ગોઠવો છે એટલે અહીં આવવાનું થયું. વિજયદાનભાઈ ગઢવી, આમ તો શરૂઆત જ ડાયરીની ચારણથી થાય એ યોગ્ય કહેવાય, કારણ કે એનું આ ક્ષેત્ર છે. બાકી પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલું મૂકવું જેવું છે. કારણ કે મારા બાપા 60 વર્ષ પ્રોગ્રામ કર્યા તે ઉધર લ્યુના લઈ હા ભાઈ, એટલું તાણમાં જીવ્યા એમ, એટલું તાણમાં જીવ્યા. મારા બાપાને કીધું જ્યોતિષભાઈ જાઓ આપણે તાણ કેદી મળશે. જ્યોતિષભાઈ ગયા ઢીલું મોટું કરીને પાસ આવ્યો. જ્યોતિષ હું કીધું કે 45 વર્ષ સુધી તમારે તાણ નહીં મળે, પછી કે તમને ટેવ પડી જાય. એટલે વિજયદાનભાઈ આપણા આ અમરેલી જિલ્લાનું ગૌરવ છે. જીતુભાઈ મને કીધું વિજયદાનભાઈને બોલાવ્યા છે, અને લગ્નમાં પણ એમનું સજેશન લઈને કલાકારો ગોઠવ્યા હતા. એટલે વિજયદાનભાઈ ગઢવીને જોરદાર તાળીઓથી વધાવી લો. અને જીતુભાઈને વિનંતી કરું, માત્ર ફોન દ્વારા આવ્યા છે એટલે એમનું પણ સન્માન પુષ્પગુચ્છથી. હા
મારા હા વડીલ કલાકાર છે. ઓલા ભાષણ દોરે છે ને એને કહેજો બહુ ખખડાવે નહીં. એમ શરૂ કર્યું ને એને શરૂ કર્યું. દિવાળીયામાં ત્રીજી વાર પ્રોગ્રામ કોઈ કલાકાર કરે ને એટલે ISI માર્કો મળે એને. કારણ કે દિવાળી વાળા નક્કી કર્યું બીજાને બોલાવે કદાચ સાયકલી ગારી હારી. તે મને બોલાવ્યો. અહીં ઘણા આગેવાનો બેઠા, આપણા વેવાય વધાર્યા છે, બાપભાઈ હીરપરાય, એમને જોરદાર તાળીથી વધારી લ્યો. અમારે હામદભાઈ મારા ફાધરના ખાસ મિત્ર, નાના ફળિયા મારા બાપુજી વર્ષો પહેલાં પ્રોગ્રામ કરી ગયા. અને પાછા મારા મિત્ર ભૂપતભાઈ ગઢડા, ભૂપતભાઈ ખાતર એના વેવાય થાય. એકવાર હામદ બાપુને જોરદાર તાળીથી વધારી લ્યો. અને એવા જ આમ મેં રૂબરૂ પહેલી વાર જોયા, પણ મીડિયા દ્વારા બહુ એમનું ચાહક. અને અવારનવાર ક્યાંક ને ક્યાંક પ્રશ્ન, કારણ કે અમરેલી સામે કંઈક પ્રશ્ન ઊભો કરવો એટલે વિશ્વ બેંકમાં લોન લેવા જેટલું અઘરું છે. એવા અમારા સુખડિયાભાઈ એકવાર જોરદાર તાળીથી વધારી. એના મીડિયામાં હું જોતો, રૂબરૂ પહેલી વાર જોયા. અને દેવળિયા ગામ બહુ સરસ છે. બહુ અમે પ્રોગ્રામ આખા સૌરાષ્ટ્રમાં આપીને, પણ અમુક ગામ 10 મિનિટમાં ગમી જાય ને એવા ગામ બહુ ઓછા. 10 મિનિટમાં તમને પાદરમાં કરો કે ગામનો આખો ખ્યાલ આવી જાય કે ગામ કેવું છે, એના આગેવાનો કહેવાય છે. એવા 10 જ ગામ છે. એમાંનું કોઈ ગૌરવતું ગામ સૌરાષ્ટ્રનું હોય તો આપણું દેવળિયા ગામ છે. એકવાર જોરદાર તાળીથી વધારી દઉં. અને મોતીની ઈંડોણી જેવું, ભલે બધી જ્ઞાતિ બધા સમાજ રહેતા હોય, પણ જ્યારે ગામનું કામ થતું હોય તો મોતીની ઈંડોણી જેમાં અલગ અલગ કલરના મોતી ગૂંથાય અને ઈંડોણી શોધતી હોય, એમ જ્યારે જ્યારે અહીં કોઈ પણ કાર્ય થાય તો તમે બધી જ જ્ઞાતિ બધા જ સમાજ ગોઠવાઈ જતા હોય તો કાર્યમાં સાથ આપતો એકવાર બધા સમાજ બધી જ્ઞાતિ અહીં રહે છે. બધાને જોરદાર તાળીથી વધારી દે. મારો વિષય હાસ્ય રસનો છે. હું જ્યાં ક્યાંથી બોલું દાંત કાઢીને ડિલીટ કરી નાખજો. કારણ કે કેવલભાઈ કઈ ગયા, મારા ઝાઝા પ્રોગ્રામ સુરતમાં એક ટિકિટ શો અને એક લગ્નના આગલા દિવસે મારો પ્રોગ્રામ ગોઠવે. કે વરરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો. પણ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરવી કે આપણે આજે એમનું અન્ન જમ્યા સેવી કાયમ માટે બંને વરઘોડિયાને એના દાંપત્ય જીવન સદાય હસતું રહે. એકવાર બંનેને જોરદાર તાળીથી વધારી દે. અને કોરોના પછી અમારા પ્રોગ્રામ માંડ માંડ શરૂ થયા. 3 મહિના હું ઘરે બેઠો, રાતે જાગીને બોલતો, ભાઈઓ તથા બહેનો તો હુઈ જાવ ઘરે સૌ. કારણ કે ફાળાના પ્રોગ્રામ બહુ કરેલા. એટલે અમારા ખાસ મિત્ર જીતુભાઈ, કારણ કે મારો તો પરમેનન્ટ ઉતારો ત્યાં 25 વર્ષથી હું સુરતમાં પ્રોગ્રામ આપું છું. પહેલાં ગાડીના ફાર્મે ઊભી રાખું, ત્યાંથી તૈયાર થઈને જાઓ. કારણ કે કેનાલ રોડ ઉપર જ મારા ઝાઝા પ્રોગ્રામ હોય. એટલે ફાર્મી લગભગ આપણે આમ પાડી દીધું, નવું બને છે. સંજયભાઈ અમારે 3 ભાઈઓ, વિજયભાઈ સુરતમાં પણ મેં કીધું ને, એને જે કાર્યક્રમ કર્યો તો જબરદસ્ત કાર્યક્રમ, 4-5 દિવસનો કાર્યક્રમ લગ્નનો. અને ત્યાં પણ એટલું સરસ આયોજન કર્યું હતું. પણ જ્યારે જ્યારે ઈશ્વર એમના પૈસા આપ્યા તેને વતન બાજુ ધ્યાન એનું હોય. અને વતનમાં પણ એણે ખૂબ સરસ યોગદાન આપ્યું છે. એકવાર સમગ્ર ગોંડલિયા પરિવાર અને જીતુભાઈને જોરદાર તાળીથી વધારી. અને મેં તમને કીધું ને, સાહિત્ય હમણાં વિજયદાનભાઈ જે સાહિત્ય બોલ્યા ને, એની જીવનમાં જરૂર છે. સત્સંગ કથા એ જીવનમાં ઉતારવાનું છે. એમની દાંત એટલા માટે કઢાવી છે તમને આ મોંઘવારીમાં અને આ મંદીમાં આદમીને દઈ આવે. કારણ કે આ દુનિયામાં ડાકરા સાહેબ 2 જ જણા સુખી છે, પાવણીલી બાયું અને કુંવરા બાયું. પાછા વાંઢા હતા એને ઘરે ઘેરે આવી છે ને વધારે કરીને ઉંમર ગળા પાકા. અને બહેનો તો ફરિયાદ કરતા કે લગ્ન પછી મેં દુઃખી છે. એ વાત હાવ ખોટી. લગ્ન પહેલાના ફોટા જોઈજો અને પછીના જોઈજો કોણ સાહેબી ગયું. ભાઈ તો ગયો હું કઈ કાંક્ષી ગયું. હમણાં મારા દિવેશભાઈ વિઝન ક્યાં ગયા, આ મેરેજ બ્યુરો હાંકે છે. મને કે સુખભાઈ આપણે મેરેજ બ્યુરો હાંકી છીએ અને કેટલે આપણે વેવિશાળ કરાવી દીધા. મેં મારા છોકરાને વેવાળ કરાવી દીધું. તે કે પણ તમારે વાંધો નહીં છોકરા, પણ સામેવાળા પૂછે છોકરા પપ્પા ધંધો શું કરે? મેં કીધું વાતો કરે છે એમ કહેજો. હું ભલે આ ધંધો કરું, છોકરો ધંધો કરે છે કે નહીં એમ. નકર હમણાં એક છોકરો વેવિશાળ જોઈ ગયો, છોકરી પપ્પાએ પૂછ્યું દારૂ પીવો છો? કે મગાવો. એટલે એમ નહીં, મૂકી દો. એટલે હું જે બોલું ને પણ દાંત કાઢીને એને ડિલીટ કરી નાખજો. કારણ કે તમે દાંત કાઢો ને તો ખોટા વિચાર ન આવે. કોઈ દી દાંત કાઢતા કાઢતા તમને એવું જો હાલે 2 લાખ રૂપિયા સંજયભાઈ દેવાના. એટલે દાંત કાઢે ખોટા વિચાર મટી થાય. હું જો બોલું છું ને એમાં 3 જણના દાંત નહીં આવતા, એમાં મારો આંક નથી. એના ઉપરથી સર્કિટ જ ન ફિટ થઈ ગયો. આ મને બેઠા હું લોસો થાય એ આટલું બેઠા છે. અને અમુક એક દાંત કાઢશે 16 ફૂટ પૂરું આગળ વધશે જ.
જેના પેટમાં પાપ નો ઈ જ નાખ કરે. આ બાળકોને કહી દો, બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો બેનો છોકરા હાટું રાંધલ તેડે ને છોકરા થાય પછી કોઈ નહોતું. હું ભાઈ બોલું કે લગે દેવનું બંધ રાખ્યું. આ બેનો ધીસ ઇઝ બેઠ જઈએ, આ બેઠ જઈએ, રહે ને તો ફરી ગયા ઘડી આપજો. હું જ્યાં કોઈ બોલું છું ને સંજયભાઈ ક્યાં ત્યાં દેવાનું બંધ રાખ્યું, કારણ કે બધાને ધ્યાન ના જાય ને તો શોખ વિકાસ આ દઈ દો, આગલી લાઈનમાં દઈ દો. એટલે હાંસી દો, પ્લેનમાં બેઠા ને એવું લાગે. બધાને ન દેતા. હા, અને એના શું છે તમે બેઠા કે પૈસા ન દેવાનું તો દે કરે, એટલે બિલ તમારે પાસે લેવાનું. પણ મજા છે, આ બધું રિવાજ હવે આવી ગયા. અને બહેનોને કહું છું ભગવાનની ભક્તિ કરો ને તો કદાચ માવતર રાજી થાય કે ન થાય, પણ માવતરને રાજી કહી દો 1% ભગવાન રાજી થાય એટલી તાકાત માવતરમાં છે. અને એને તકલીફ ભોગવી છે. આપણે તો આમ તો લીલા લહેર કરવી, એ તો લીલા લહેર કોઈ નથી, બહેનોને અને બાળકો તાણ પાણે ભોગવી. આપણે વડીલો એટલે બહેનો જલસા કરે છે, જો સુરતમાં વોકિંગ કરે બહેનો, આમ જમતા હાલવા નીકળે. ડૉક્ટર ન કીધું, બધા હાલે છે ને, હાલો આપણે હેલી. સુરતમાં કરફ્યુ મૂકે ને તો ભાઈ હું કે તમે કરફ્યુ જોઈએ એવા લે, કરફ્યુ જોવા જવાની જીત છે. હવે સુરતમાં કેવું થયું છે તમને ખબર છે? સુરતમાં હવે સિગ્નલમાં પોલીસ ન હોય તો લોકો ઊભા રહેવા માંડ્યા. વરાછામાં એટલો સુધારો આવ્યો કે આમ લાલ લાઈટ પડી જાય તો એને મેળાય ઊભા રહે, પોલીસ ભલે ન હોય. હમણાં હું સુરત ગયો ને તો એક બેન એક્ટિવા લઈને મારી ગાડી આગળ ઊભા હતા, હું પાછળ ઊભો હતો. તો લીલી લાઈટ થઈ ગઈ, પીળી લાઈટ, લાલ લાઈટ થઈ ગઈ, ત્રણેય લાઈટ થઈ ગઈ. તે બેન આગળ જ ન વધે. મેં બેન ગાડી આંકો કે આમાં બીજા કોઈ કલર નથી. હા, હું ખરીદી કરવા નીકળ્યા હતી એટલે દાંત ગાઢવા મને આત્મીને દી આવે છે. એક બેન મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પેલા કરોડપતિ હતા. એટલે હું નકરા તમને દાંત કઢાવીશ. મારી પાસે નકરો આઈશ્વર્ય છે, પણ સાહિત્ય સત્સંગ એક તમે વિચાર કરો કે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 500 કરોડ રૂપિયા બને છે, અને સુરતની મુંબઈની ટોકીઝમાં એક અઠવાડિયું ફિલ્મ નહીં ચાલતા, અને અમારા લોક ડાયરે 80 વર્ષથી હાલસામાં કાંઈ વિષય નહીં. તમે ભલે પીઝા બર્ગર ને ખાઓ, પણ બાજરા રોટલા ભળતા જેવી મજા આવે. આ ગામડાની મજા છે. જો કોરોનામાં કેવા બધા વી આવ્યા. અને કોરોનામાં કેવું થયું, પહેલા શરદી થતી હતી ને તો વાંધો નતો આવતો. કોરોનામાં શરદી થાય ને એટલે એમ થાય ભગવાનની નોટિસ આવી. ખું કોરોના બાપાને ખબર કાઢવામાં ગયો, ભાઈ બાપા હું તમને શું સેવા કરું? મને કે બેટા કશી સેવા નથી કરી, ઓક્સિજન ને નળ ઉપર પગ લઈ. આમાં ડાંખરા સાહેબ બેઠા છો, ગ્રેજ્યુએટ ડોક્ટર, ડિગ્રી વાળા ડોક્ટર. હવે તો ડોક્ટર ઓફ દેખાવડા ને ડિગ્રી વાળા આવવા મીડ્યા. 25 વર્ષ પહેલા જે આપણા આરોગ્ય ખાનામાં ડોક્ટરો હતા, આપણા ડોહલા 10 વર્ષ વહેલા વેગે એનું કારણ આ ડોક્ટર. કેવી ડિગ્રી? પેલા ઇન્જેક્શન ભરે પછી પૂછાય શું થાય, આ ઇન્જેક્શન શેનું પીધું? આમ નામ નકર હજી ડોહલા જીવતા હોતા. હમણાં એક ડોક્ટર ને પૂછ્યું દવા કઈ રીતે લેવાય? મને રોકડી થી એમને છે નહીં હેરે લેવાય. એટલે મારી પાસે આ વિષય છે, કારણ કે તમને ખબર છે હમણાં એક છોકરાને પપ્પાને પૂછતો હતો, પપ્પા તમારા અમુક વાળ હા બધા હું તો હોય છે તને ઉભા છે વિજયભાઈ મિસ કોલ આવ્યો. કારણ કે બ્લુટૂથ એવું છે હો, અહીંથી બેન ઉભા થાય ને એટલે આમ તો બ્લુટૂથ પકડી લે. હમણાં એક છોકરાને પપ્પાને પૂછતો, પપ્પા તમારા અમુક વાળ વ્હાઈટ કેમ થઈ ગયા, ધોળા કેમ થઈ ગયા છે? તેને પપ્પાએ કીધું જેની પરજા નકામી થાય એના અમુક વાળ ધોળા થઈ જાય. તે છોકરો દાંત કાઢવા માંડ્યો કે કેમ દાંત કાઢે? કે દાદાના બધા ધોળા. એટલે તમે નકામા છો. વહુ રસોઈ બનાવતા રસોડામાં, વહુ રસોઈ બનાવતા બાજુ સસરા નીકળ્યા. એટલે સસરાએ વહુને પૂછ્યું બેટા કાંઈ સુધારવું છે? કે તમારા છોકરાને સુધારો. બાકી કાંઈ સુધારવું નથી. બે વડીલો છે ને આમાં તો બહુ ઓછા બેઠા. કોરોનામાં આપણી વચ્ચેથી ઘણા વડીલો ઉગ્યા ગયા.
પણ હવે આપણે જે ભગવાને આપણને હાજર રાખ્યા છે ને કોરોના પછી જીવતા રાખ્યા છે ને એ સારા કામ માટે રાખ્યા છે અને સ્પેશિયલ તમારી પસંદગી કરી છે. એટલે નાત જાતના વાળા ભૂલી પહેલાં આપણું ગામ, પછી આપણું રાષ્ટ્ર, પછી આપણે હિન્દુ અને આપણે ભારતીય છીએ એ પ્રમાણે આપણે બધા ભારતીયોને હાલવાનું છે. એકવાર જોરદાર તાળીથી આપણા દેશને વધારી દે. કારણ કે આપણને જીવતા સ્પેશિયલ કેસમાં રાખ્યા છે આપણને કે તમારી માટે કંઈક સારું કામ કરાવવું છે. અને મજા છે અત્યારે ભારતની. વિદેશવાળા વિચાર કરે છે કે અહીંયા ભગવાન હોય નકર આમ હાલે. 2.5 કરોડ માણસો તો રખડ્યા જ કરે ટ્રેનમાં, જેટલું ઉતરે એટલું ચડી જાય. 2.5 કરોડ કથામાં બેઠું, 2.5 કરોડ નકર આંદોલન કર્યા કરે, 25 કરોડ નકર સેલ્ફી પડ્યા કરે, 12.5 કરોડ રખડે છે આ દેશમાં. પણ મજા મેં કીધું ને ગામડાની છે. આ કોરોનામાં ગામડાની કેવી કિંમત થઈ છે. પીઝા બર્ગર વાળા હરગો ખાતા, હરગો હારો કે હું હારો હરગો. એટલે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો હતો. જીવન ખરેખર મજા છે ને હાસ્ય છે એ માત્ર ડાયવર્ઝન છે. મને કાલ ટીવી વાળા બધા ઇન્ટરવ્યુ પૂછતા, મને કે તમે નાના હતા તે શું કરતા, ને તે મોટા થતા. હું નાના હોય તે કરતા આવા નવા પ્રશ્ન પૂછ્યા કરતા. પણ મજા છે ભારતમાં. નરેન્દ્રભાઈ મોદીનું રાજ હારું, ભગવાન અડકોટ જેવું દર્શન કરાય અડાય નહીં. મજા એવા કરે. હવે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન આપણને કેવા મળ્યા છે, બુદ્ધિશાળી. તમે વિચાર કરો કે જાપાનના રાષ્ટ્રપ્રમુખ હમણાં અમદાવાદમાં આવ્યા. જાપાનના રાષ્ટ્રપ્રમુખ આપણે મોદી સાહેબે એને ખીચડીની કઢી ખવડાવી. સાબરમતી રિવરફ્રન્ટના કાંઠે બેહરી ખીચડીની કઢી ખવડાવીને 2 લાખ કરોડની લોન બુલેટ ટ્રેન માટે લઈ લીધી. હવે બુલેટ ટ્રેન શરૂ થઈ જાય પછી ખીચડીની કઢી ખવડાવે કે એક સુવિચારની પુસ્તિકા આપી જાપાનના રાષ્ટ્રપ્રમુખ. સુવિચારો, સારા વિચારો. હવે આમ બુલેટ ટ્રેન શરૂ થાય, આમ બેંકના હપ્તા શરૂ થાય. જાપાનના રાષ્ટ્રપ્રમુખ 50 વર્ષ કે વૃદ્ધ થઈ ગયા છે એટલે એમ થાય કે મોદી સાહેબે જે બુક આપી છે યાલો ને ખોલવી. એમાં સારા વિચારો લખ્યા. એમાં પહેલા પાના ઉપર લખ્યું છે આપણે શું લાવ્યા હતા, આપણે શું લઈ જાવ, લોન પૂરી. આ જો કેમેરા વાળા પહેલી વાર દાંત કાઢે પૂછો. આ શૂટિંગ વાળા કોઈ જ ન દાંત કાઢે, કારણ કે રોજ કલાકાર સામે ઉભા. આ લોકો કોઈ જ ન કાઢે. વિચાર કરો. કારણ કે કથામાં જ્યારે સીતાજીની વિદાય કરે તે તબલાવાળો રોતો. મહિના 5 કથા 5 વાર રોવે. એટલે સીતાજીની વિદાય વખતે ન રોતો, આગલે હિસાબ હાટું રોતો. ઓલા એટલા કહેવા હતા આમાં કેટલા કાપશે, પૂરું પડે. માઇક બહુ સારું છે અને સારા માઇક હોય ને સ્ટીરિયો ઉપર મોબાઈલ નંબર ન લખ્યા હોય, એ બધા કોરા છે. અને માઇક સારું હોય ને તો પ્રોગ્રામ સારો જાય અને વાઈફાઈ હોય તો સંસાર સારો જાય. પણ ફેર એટલો આને મેં બોલી શકાય. આમાં બંધ કરીને સ્વિચ આવે અને આ જૂનું થાય. કારણ કે મોબાઈલ અને લગ્ન 2 વસ્તુ હરખી છે. આની પછીનું મોડેલ લીધો તો સારું. એટલે હું સુરતની વાત કરતો. સુરત એટલે સુરત છે. હરખું બેહતા આવડે ને સુરતમાં તોય 5000 રૂપિયા કોઈ પૂછીને આપે, પણ હરખું બેહવું પડે. અને સુરતના વરાસર રોડમાં નીકળો ને આમ મજા જ આવ્યા કરે. 2 લાઈનની સોસાયટી અને 10 લાખના ગેટ અને એનું પર લખ્યું ઈશ્વરનગર કો આ, પ્રભુનગર કો આ. મેં પ્રભુનગર કો આ શું છે? એક બેનને મેં પૂછ્યું કો ઓ હા એટલે હતું કે કોકની ઓળખાણ હા પાડે રહેવાની. હા ઇંગ્લિશ. ગુજરાતી મીડિયમ વાળા છોકરે ઇંગ્લિશ મીડિયમ વાળાને પૂછ્યું પ્રેમજીભાઈ ઇંગ્લિશમાં શું કહેવાય? બોલો છોકરો કે લવજીભાઈ. એટલે હું નકર ફટાફટ તમને જોક છે કે ના જો આપણે એક મર્યાદા છે. આદમી આ બધા આ બાજુ બેઠા, પુરુષો બહેનો બધા આ બાજુ બેઠા. આ મર્યાદા માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત એમાં ખાસ કરીને ગામડામાં છે. બાકી મુંબઈ મારો ટિકિટ છો એટલે ધીસ ઇઝ કપલ, પતિ પત્ની 2 બાજુ બેઠા હોય. એ લુખે છે એની પત્ની તો એટલો ડરે. હું કંઈક જોશ કરું તો તેને ઘરના પૂછે સ્મિતા આમાં હસવું છે? તેને હાંઠ્યું ક્યાં આવ્યા છે? તારી જાતની સ્મિત ઉડી ગઈ. અને બહેનો અહીંયા તો બધા ગામડામાં મર્યાદાવાળા કપડાં પહેર્યા છે કે બહેનો બધા આપણા કપડાં ઉપાડી ગયા. ટી શર્ટ આદમી માટે બનાવ્યા છે છતાં ટી શર્ટ બહેનો પહેરે, બૂટ આદમી માટે બનાવ્યા છતાં બૂટ બહેનો પહેરે, જીન્સના પેન્ટ આદમી માટે બનાવતા જીન્સના પેન્ટ બહેનો પહેરે. આપણા બધા કપડાં બહેનો ઉપાડી ગયા. એક આપણે ભાઈ વખતરો કરો. બેનના કપડાં પહેરીને અમરેલી માર્કેટની યાર્ડમાં જાઓ, મારે કપા વેચવો છે, ઊભા ન રહેવા દે. આપણા બધા કપડા ઉપાડી ગયા. બેનો પૂછશે બધું આપણને, ધાર્યું એનું જ કરશે. આપણને પછી કાળું પેન્ટ પહેરશે ધોળું કે ધોળું ધોવાઈ ગયું છે, કાળું તમે પહેર્યું મૂળ 2 પેન્ટ છે.
બેનો 3 વર્ષથી નવો હાડલો પહેરે, હાડલો જૂનો થાય એટલે એનું ગોદડું કરે અને આદમીને ઉડાડે, અને આદમી તૂટી વળે ભૂતો આવી રે કાગડા કટી પીવાના, આપણા લેંગાના પોતા કરી નાખી વાંસી દોડ. હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો કે સાહેબ નવા કાન નાખી દો, નવા કાન. તો ડોક્ટર નવા કાન નાખી દીધા. પછી ડોક્ટરને ફોન કર્યો કે સાહેબ આ કાન લીટી જ ના છે. કે કાન તો બે ના હરખા આવે, તને કેમ ખબર પડે? કે સંભળાય છે, સમજાતું નથી. આમાં આદમીને દાંત વધારે આવશે કારણ કે આને અનુભવ હોય. અને જીવન કેવી મજા છે. હમણાં હું અહીંયા દિવાળી આવતો હતો ને તો અમરેલી ચોકડી પાસે ફતેપુર ચોકડી રહી ને મને ભાઈ મળ્યા, આમ સાવરકુંડલા જતા. મને કે ક્યાં જાઓ છો? મેં દિવાળી અમારે જીતુભાઈ ગોંડલ ત્યાં મારો પ્રોગ્રામ છે. કે હું સાવરકુંડલા જાઉં છું, ત્યાં સુધી મારી ગાડીને બેસો, મારો તમારો ફોટો પાડવો. મેં નવી ગાડી લીધી, એની ગાડી મને બેસે. પછી મેં ત્યાં કઈ ગાડી છે? મને કે ગુજરાતમાં જે બીજી ગાડી આવી અને બહુ પહોંચી છે. એટલા બધા રૂપિયા આપણને ખાણ હું ગાડીમાં. મને કે ગાડીના રૂપિયા નથી, સિસ્ટમના પૈસા છે. સિસ્ટમ શું છે કે હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે, આગળ કોઈ ઊભું હોય તો સ્કીન ઉપર બતાડે, પેટ્રોલ ઓછું હોય તો સ્કીન ઉપર બતાડે, નજીકમાં કયું ગામ છે સ્કીન ઉપર બતાડે. મેં તો એટલી બધી વસ્તુઓ સ્કીન ઉપર બતાવે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે, આપણી તાણ હોય બતાડશે કે તમે તાણમાં છો ને નિદાન દઈ દો ને માપે આંકો. અને હજી 25 વર્ષ આવે તો એવી ગાડીઓ આવશે કે ઉઘરણી વાળા આવશે તો ગાડી બોલશે સોકડીઓ પાછો રિવેશમાં લે, રિવેશમાં લે. જમાવટ છે. ચશ્મા નીકળી ગયા, ચશ્મા લેન્સ એવા લેન્સ. હમણાં અમેરિકાથી એક ભાઈ આવ્યા, લેન્સ કાઢીને ઉડાડ્યું, કેચ કરીને પાછો મૂકી દીધો. મેં તમે શું કર્યું? મને કે ડબલ માળની બસમાં જોયું, ઉપર જગ્યા છે કે નહીં? હા રે રે સમજાય બધા હોના લેમ્પ ન હોય ને. અમુક જોજો આ દાંત નહીં કાઢે, ઘરે બાથરૂમ હતી. અને બહેનોને કહું છું, જ્યાંના વેહવાળ બાકી હોય ને, બહુ સુરતનો મુંબઈનો મોહ રાખતા નહીં. કેવી મંદી અત્યારે હાલે છે. હવે ભગવાન પાસે પ્રાર્થના કરવી કે સુરતવાળા આપણને ખૂબ આપ્યું, જ્યારે જ્યારે જરૂર પડી શેકડેમાં પૈસા આપ્યા, સપુત્રામાં આપ્યા, ગેટ બનાવવામાં આપ્યા, રામજી મંદિરમાં આપ્યા, બહુ તમે એમને આપ્યું છે. હવે મંદી ઓછી થઈ જાય એવી માંગણી કરવી. કેવી મંદી જીતુભાઈ આવી સુરતમાં. મારી ગાડીનો ગાભો કોક ચોરી, ગાભા છોડે છે. પછી મેં મનોમન નક્કી કર્યું દેશ આર્થિક કટોકટીમાં છે, લોકોની મનોવૃત્તિ વિશે. પછી મેં નક્કી કર્યું કે જેનો હશે લઈ ગયો છે. અને કેવી મંદી હાલે આ વખતે છે ને સુરત વાળા લોનાવાલા ફરવાની જ છે. મહાબળેશ્વર દેહમાં ગામડે બહુ આવ્યા બધા. હવે એમાં 7-8 જણા આ મંદીમાં સુરત વાળા બિચારા લોનાવાલા વહી ગયા. હવે લોનાવાલામાં એક ડુંગરો એવો છે કે તમે બોલો ને તો પડઘા પડે આમાં. એમાં બિચારા સુરત વાળાનું પેમેન્ટ પીતેલા નહીં, એને તાણી કીધું પેમેન્ટ પેમેન્ટ, અમે પડઘાવ્યા. દિવાળી પછી એટલે હવે મંદી ઓછી થઈ જાય સારું છે. કારણ કે સુરત વાળા આપણને ખૂબ વાંચવા છે. પણ બહેનોને કહું છું કે વેહવાળ બાઈક બહુ સુરતનો મોહ રાખતા નહીં. આ આપણું દિવાળીયા ગામ જુઓ તમે, આ વીઘા આપણા ફળિયા, આ મકાન, આપણા ડોલા, આપણી વાડીઓ. 1970માં જે સુરત ગયા ને એને બહુ તકલીફ ભોગ્યું છે, ભૂખ્યા રહ્યા છે. એટલે 5-5 કરોડના બંગલામાં એટલે રહે છે. 1994 પછી ગયા એને ખબર જ નથી પડતી શું કરું, અહીં રહેવું કે ત્યાં રહેવું. અહીંથી આપણે બાપાને પૂછ્યું છોકરા શું કરે કે સુરત છે, શું કરે? મોટા થાય છે, સાય જાય, દહીં જાય, ઘઉં જાય. બાકી સુરતમાં 12% માણસો સુખીથી રહેશે. બાકી સુરતના ઘનશ્યામનગરમાં રહેવું એ કહેતા શેત્રુંજી ડેમમાં હોય રહેવું સારું. તમે ડોલ ખોળ એમ તો ના એક પડખામાં કોઈ બાણું નથી અને સ્ટોપર જ નથી. ગીત ગાતા નાવર કોઈ બીજો એને ખોળે બે હું કામ એટલી હંકડાઈશમાં જ આવું છું. અને આ સમાવેશ તમે જો અને વડીલોના હારા પડતા છે. જો તમે બહુ ભાગશાળી છો દેવળિયા ગામ કે આપણી વચ્ચે એટલા વડીલો છે સાહેબ. આ વડીલો આપણે અમરેલી ભાવનગર જિલ્લામાં 1990 થી 1997 સુધી 7 વર્ષ દુષ્કાળ આપણે કાઢ્યા. એનો તમે રેકોર્ડ જોજો 90 થી 97 સુધીનો. એક પણ વડીલે એક પણ વીઘો રોટ જમીન વેચી નથી. એને મહેનત કરી, પેટે પાટા બાંધ્યા, સાહેબ એક વીઘો જમીન વેચી નથી. એટલે ત્યારે વીઘાના 20-25 લાખ રૂપિયા આવે છે આ વડીલોના પ્રતાપે. એકવાર વડીલોને જોરદાર તાળીથી બધાઈ. અને તમારા ભાગના આંકડા ફેરવા હોય ને તો એક જ વિકલ્પ બહેનો છે, એક જ વિકલ્પ. કાલથી અખતરો કરજો. તમે સુરતથી આવ્યા છો કદાચ તમારા ડોહલા રહેતા હોય
મા બાપ અહીં રહેતા હોય, કાલથી તમે અખતરો કરજો કે 80-90 ડોશીમાં બેઠા હોય અને તમારા હાડીના છેડે છેડે, તમારા હાડલાના છેડે છેડે માથેના ચશ્મા સાફ કરી દેજો. પમદીથી તમારી ભાગની રેખાઓ ખુલવા માંડે. એટલી તાકાત માવતરની છે. ભાગના આંકડા ફેરવે તો માવતર સિવાય કોઈ વિકલ્પ નથી. અને વડીલોએ બહુ તકલીફ ભોગવી. અત્યારે આપણું છોકરું મહિનામાં એકવાર તો આઈસ્ક્રીમ ખાય જ છે, મહિનામાં એકવાર તો જ્યુસ પીશે. આપણા વડીલોને પૂછો 40 વર્ષ પહેલા કેટલું તાણમાં જીવા. અહીંથી કોઈક અમરેલી જતો હોય તો વડીલો પૂછતા, બેટા અમરેલી જાશો? તે કે હા. તે કે સંતરા લેતો આવશે ને? તે હામાળો પૂછો કોઈ માંદું છે? માંદા હોય એને સંતરા મળતા ને, એક માંદું આશ્રમ સંતરા પીતું હોય. 9 ફળિયા મોશાળા થઈને બે હતા. આપણે કીધી માંદા પડશું. એટલી તાણ હતી, ભલે સુખના ઢગલા થઈ ગયા. હે આ બાળકો તમે જોવો ત્યારે 5-5 જણા કપડા, 10-10 જણા કપડા. અત્યારે છોકરું ભણવા જતું કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી એકટી વાંચતી હોય, એની તો ડ્રેસ વીચ્યો હોય, એની ખાલી આંખ્યું જ દેખાય. છોકરું અવળું બેઠું. અત્યારના છોકરાનું દફતર જોવું. આપણે વખતે આવા નાસ્તાના ડબ્બા હતા. રોહડામાં એક જ પ્રકારનો નાસ્તો હતો, કાળા તલ અને કાળો ગોળ. અને કેટલા ખવાઈ ગયા ખબર નહોતી રહેતી. આનું રિઝલ્ટ અડધી કલાક પછી આવતું. બરોબર નિશાળ ને ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થતી હતી, આપણે આમ થતું ક્યાં ટેક્ટર ઠલવા. અને બહુ મૂંઝાઈ 2 થોકવાળા પાણા ખિસ્સામાં નાખી દેતા. એટલે આપણા આરોગ્યનો વાંધો નહોતો હોતો. એટલે આઈસીએમ તમને કીધું માત્ર ડાયવર્ઝન છે, સાહિત્ય, ભજન, સંતવાણી. આજે આપણને અમરેલી ભાવનગર જિલ્લાએ 3 કલાકાર સાહેબ એવા આપ્યા, 3 કલાકાર કે સાહેબ બાઉન્ડ્રી વાળે લઈ ગયા. એની બાઉન્ડ્રી સુધી કોઈ પહોંચ્યું નથી. 3 કલાકાર અમરેલી ભાવનગર જિલ્લાના, એની બાઉન્ડ્રી સુધી આજ સુધી કોઈ પહોંચ્યું નથી. સાહેબ 12 કલાક સ્ટેજ ઉપર એકલા બેહે. અને આ 3 કલાકાર હાવ પણ એક પણ તો આપણે ભણ્યા નહોતા, પણ વિદેશમાં હું જાઉં તો મારી ઉપર 50 ફોન આવે કે સુખદેવભાઈ આ 3 કલાકાર છે ને એનું જો વિડીયો રેકોર્ડિંગ મળે ને તો ભલે લાખ રૂપિયા થાય. અને વિડીયો ગોતો. આ 3 કલાકારના વિડીયો રેકોર્ડિંગ બહુ ઓછા છે. એવા 3 કલાકાર આપણે અમરેલી ભાવનગર જિલ્લા આપ્યા છે. 3 કલાકાર. અમારા ગઢડા અને ઢસર વચ્ચે આંકડિયા ગામ છે. 13 કરોડા ચારણોના છે. પણ નારાયણ સ્વામી જેવા સંબંધિત ભજનિક સંત થઈ ગયા. આ સંતે 10,000 ભજન ગાયા, પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી. બીજા કલાકાર તમારે અમરેલી બાજુ ચલાળા ગામ કાંજીભૂટા સીધરાબાબેન વાત કરી, એ વાત સુધી કોઈ પહોંચ્યું નથી. અને ત્રીજા કલાકાર મારા બાપા 2.5 કરોડની આપણી વસ્તી પટેલ સમાજની, એમાં મારા બાપા હવે પહેલા સ્ટેજ ઉપર આવ્યા. હવે એ અવેડા માટે, ચબૂતરા માટે, રામજી મંદિર માટે 700 પ્રોગ્રામ તો લ્યુના ઉપર હતા. લ્યુના હજી મારા ઘરે લ્યુના પીડ્યું છે. પછી મારા બાપાને મેં કીધું તમે આમ થોડા પૈસા લેવા માંડો કે આ પૈસા રામજી મંદિરમાં વપરાતા હોય, હવેડા વપરાતા હોય. આપણે 16 વીઘા જમીન છે એ વવાય. આ ધર્મદાનો પૈસો ન લેવાય. થોડા પૈસા તમે શરૂ કરો ને તો આપણા દેશી નળીવાળું મકાન છે તો પાકું મકાન થઈ જાય અને મારું વેવળ થઈ જાય. એણે થોડા પૈસા શરૂ કર્યા, ક્યાંક ઉસીના ક્યાંક પ્રોગ્રામના પછી મેં મકાન શરૂ કર્યું. આ બાજુ રેતી પડેલી, આ બાજુ સિમેન્ટ, આ બાજુ ઈટું. મારા બાપા ખાટલો નાખીને વિશે બેઠા હતા. એમાં બહારથી ભીખારી આવ્યો. એ કે પટેલ ખાવું છે. મારા બાપા કે કોઈ માણસ ખાવાનું માંગે ને આપણે ભાઈ કહેવાય. એ કે પૂરીઓ તળી નાખો, દાળ ભાત બનાવી નાખો, શ્રીખંડ બનાવી નાખો, પાપડ શેકી નાખો. ઓલા ભીખારી કે બધી વસ્તુ બંધ થાય 1 કલાક થાય, આપણે બે રેતી સાળી નાખી. એ કે 80 વર્ષથી ઉજાગરા કરું તો માંડ મકાનનો મેળ આવ્યો તારે એમ નામ ખાયું કામે લાગો. આની કોઠાવું કીધી સાહેબ. હું કે કોઈ નો મૂળ ઝોક્સ કેટલા છે ગુજરાતમાં? ઝોક્સ કેટલા છે? 500. અને કલાકાર કેટલા? 1500. પણ કોઠાવું જેને છે આપણે એને તળપદી ભાષાની મજા છે. આ અમેરિકામાં અમેરિકામાં તમારા અમરેલી જિલ્લાનો દબદબો થયો. તમારા હાજિયાવદર ને આ બાજુના આ ચલાળા ને આ બાજુના ગામડાના જે ત્યાં ડેવલપ થયા જ બધા ભૂકા કાઢીને કેવું ડેવલપમેન્ટ કર્યું છે. પણ અમેરિકા જઈને વિયું ભાઈ રહેવાય હો ના કપડા હોવ તો જોબ નહીં અને ધોણ કાઢી ગયું. પણ એ લોકો સુખી થવાનું કારણ હું એ ટાઈમ ઉપર હાલે છે. આપણે હુતા હોય આપણે ઉપરથી ટાઈમ હાલે. વાડી આમ પગ રાખીને હુતા હોય આમ. આપણે કે અમરેલી કઈ બધું ભેગે આમ ના. હવે ઉભું ને તેમાં વિકાસ થાય કે અને બધા અડધું બોલે અમેરિકામાં. બરોબર કોકા કોલા ને કોક બરોબર 12 વાગે મને કે સુધીભાઈ જમી લઈશું. જમી લઈએ. મને કે કોક સાથે ભાવશે. મેં આપણું રાંધેલું કોક એટલે હું કામ ખાવું? એમાં મને કે સુખદુભાઈ ક્યાંક ઇંગ્લિશ બોલો ઇંગ્લિશ.
મેં ભાઈ હું તો સૌરાષ્ટ્ર આવું છું પણ અમુક અમુક શબ્દ ઇંગ્લિશ બોલીશ. એક રેસ્ટોરન્ટમાં ગયા એટલે મેં ઓર્ડર મને આપવા દો તો એટલે વેટર મેં કીધું ઓનિયન તો એટલે આમ ના કરે. મેં તો ઓનિયન આમ 3 વાર કીધું ઓનિયન. મેં તો સૌરાષ્ટ્રમાં આવું તો મને ખબર છે, આને નહીં ખબર હોય. બાજુને થાળે મેં ડુંગળી બતાડી. મેં કે ડુંગળી ક્યાંનું અમરેલીનો છું. હું ભીંડલું વળી ગયો અને ત્યાં ગુજરાતી બહુ પ્રગતિ કરી તો જીતુભાઈ ગુજરાતી આપણે છે ને એને બહુ પ્રગતિ કરી. ન્યૂઝ હશે ને ઓપ્ટેડ હું જતો હતો ને દુકાન ઉપર લખેલું ગુજરાતી ને ગુજ્જુ કહે તો ગુજ્જુ 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 એન્ડ થોમસ 3 વાર ગુજરાતી ને 1 વાર ભૂરિયા નામ લખેલું. તે ત્રણે ગુજરાતી મેં પૂછ્યું મેં થોમસ કોણ છે? મારો પાર્ટનર. કીધું કઈ રીતે? કે 30 વર્ષ પહેલા મેં અમેરિકા આવ્યા અમારી પાસે માત્ર ધંધાનો અનુભવ જ હતો, રૂપિયા બધા થોમસનું રોકાણ બધું એનું. મેં તો 30 વર્ષ કે પોઝિશન શું છે? તો કે થોમસ પાસે ખાલી અનુભવ જ છે, રૂપિયા મને 3 ભાઈ. થોમસ શું કરે કે આ પોતા મારે. અને અત્યારના જુવાડા ભાગશાળે છે કેવલબેન બધા છોકરા કે અત્યારે છોકરો છોકરી જોવા જઈએ કે વિશાળ પેલા ભાઈ મળીએ કે પ્રી વેડિંગ આ ફોટા પડાવીએ કે આવા રિવાજ નહોતા. પૂછો આપણા વડીલોને કેટલું બહેનમાં હેલે ખબર નથી પડતી હું વાવાઝોડું આવવાનું છે. જાન જાય તો બેનમાં, જાન આવે તો બેનમાં. એ તો ઘૂંઘટનું તો કરે તો ખબર પડે. એક રાણે બાદશાહ આ આપણું નસીબ છે. એમાં ઘણા ગુલ્લા આવ્યા, ગુલ્લાઓ ઘણા જોકરમાં લડી ગયા. પણ એક વાત યાદ રાખજો મિત્રો, ભલે જોયા વિના લાવ્યા પણ સુખ દુઃખ ના 80 વર્ષ એને હારે કાઢી નાખ્યા. અહીં છૂટા નથી પીડ્યા અને આપણા આલ્બમ સ્ટુડિયમ પીડ્યા ને અહીં છૂટા છે. અને પહેલાના પ્રેમ લાંબો ટાઈમ હાલતા. પહેલાના જૂના ગીતો તમે સાંભળો કે જન્મ જન્મ કા સાથ હે અમારા તુમારા, કે જન્મ જન્મ સુધી તમારી હારે રહેવું છે, આપણે હારે. પછી એમાં સમય ગીટ્યો 100 સાલ પહેલે મુझे तुमसे प्यार વરમ આવ્યા. એમાંય સમય ગીટ્યો સુબહ સે લેકે શામ તક દી ઉપર આવ્યા. એમાં હવે એમાંય સમય ગીટ્યો 4G યુગ ઝલક લાજા. હમણાં મારો એક બાજુ પ્રોગ્રામ હતો ગાંધીધામની બાજુ, સૌરાષ્ટ્રમાં આપણે ગુજરાતમાં બધા રોટલા ચૂલા ઉપર બનાવે. એક બેન ફળિયામાં રોટલા બનાવતા, હું બાજુ બેઠો હતો. એ બેન એમ તાવડ ઉપર રોટલો નાખ્યો એટલે તાપ ઓલવાઈ ગયો. હવે તમે શહેરમાં લાઇટરથી બીજી વાર ગેસ શરૂ કરો. બધા બેન શું કરશે? તો હું બાજુ બેઠો જોતો હતો. તેને ભૂંગળી લીધી અને ચૂલામાં ફૂંક મારી. જેવી ફૂંક મારી એવા 4 લાકડા હતા, મેં 2 લાકડા હળી ગયા, 2 ન હળગ્યા. એટલે બેને મેં સલાહ આપી ને તમે વધારે ફૂંક મારી હોત ને સારે 4 લાકડા હળગ્યા. મગર તમે બેઠા રહો, તમને અનુભવ ન હોય, તમને આમાં કાંઈ ખબર ન પડે. બહુ વધારે ફૂંક મારવી તો એટલે જૂને રખ્યા રાખો ને મોઢા પર ઉડે. પછી મેં નક્કી કર્યું કે જેટલું બહેનો હળગાવતા આવડે એટલી ભાઈઓને તાકાત નથી. કોઈ કુંવારો એકલો ન કરે છે. લગ્ન પછી કૂતરું ભાત વીખે. એક છોકરો હમણાં વેવિશાળ જોવાઈ ગયો અમદાવાદ. એટલે છોકરી મમ્મી એવું કીધું કે મારે વેવિશાળ કરવું છે પણ તમારી પરીક્ષા લઈ લે. છોકરી કે પરીક્ષા લઈ લો. જે છોકરીનો વેવિશાળ છોકરો જોવાઈ ગયો તો છોકરાને મમ્મી, છોકરીની મમ્મી એ છોકરાને કાંકરિયા તળાવ લઈ ગઈ. ઓલો છોકરા કાંઠે ઊભો હતો ને ઓલી છોકરી મમ્મી કાંકરિયા તળાવમાં ધૂબકો માર્યો. ઓલા છોકરાને તો વેવિશાળ ભલે ન થાય પણ આ ગુજરી થાય. એ બિચારો 65 પીડ્યો. એ છોકરીની મમ્મીને એને બચાવી દીધી. એ છોકરાને ઘરે ગયો એટલે સ્કોર્પિયો ગાડી એને ઘરની સામે પડતી ને એનું પર લખ્યું હતું વેવિશાળ ઓકે, આ ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ, સંબંધ પાકો. બીજો છોકરો વ્યવહાર જોવા ગયો એટલે છોકરીની મમ્મી કે મારે તમારી પરીક્ષા લેવી છે. હવે પરીક્ષા લઈ લો. એ છોકરીની મમ્મી કાંકરિયા તળ લઈને કાંકરિયામાં પડી. ઓલો છોકરાને તો ગુજરી એ પાછળ પીડ્યો. એ છોકરીની મમ્મીને બચાવી દીધી. એ છોકરાના ઘરે આવ્યો એટલે એક્ઝેક્ટના ઘરની સામે ઇનોવા ગાડી પડી. એમાં લખ્યું હતું કે વેવિશાળ ઓકે, આ ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. ત્રીજો છોકરો આપણે સુરત બાજુનો હોય છે. એ કે પરીક્ષાથી ગાઓ મંદી હમણાં હાલે છે, રોજ એક પરીક્ષા લ્યો. કાંકરિયા તળાવ લઈ ગઈ અને ઓલી કાંકરી એમ પડી. પેલા છોકરા કઈ હાથ દઈને ઉભો રહ્યો. એ કે વેવિશાળ તો ગમે ત્યાં એક્ઝેસ્ટ છે ભાઈ, આ ધંધો ન ઓલી ગુજરી ગઈ. એ છોકરાને ઘરે આવ્યો એટલે BMW ટોપ પડ્યું. એક્ઝેક્ટ ઘરની સામે પડી. એમ લખ્યું હતું તમારા સસરા તરફથી ભેટ. બીજી કોઈ ગાડી જોતે કહેજો ડાઉન પેમેન્ટ ભરી દે. અને જે કાંઈ મજા છે લગ્ન ને વેવિશાળ વચ્ચેની છે. તમે મારા તું મારી તું તમે નીકળી જાય અને તાજા લગ્ન થાય અને ઓલી બાઈ આવીને બોલે તો ઓહો કોઈ અવતાર આવ્યો કોણ ભેગે લગ્ન મન થાય. એટલું મીઠું બોલે માત્ર અઠવાડિયું.
અશોક નામથી એટલું ચીપી ચીપો બોલે શું અશોકના ડોલમાં ફરવો પડે વાગળે થાય તો હું થાય છું આનો અશોક એની બાય લગ્ન 15 વર્ષ એટલે અશોક આને બાય ઈનો અશોક લગ્ન 35 વર્ષ એટલે અશોક બ્રાહ્મણને પીનું મારતો આ મેરેજ બ્યુરો વાળા દાંત કાઢે છો મેરેજ બ્યુરો વાળાને પૂછો કેવા કેવા પાત્રો આવે કા એ લોકો શું કે ખબર અમારી દીકરી કામ નહીં કરે અમારી દીકરી વાડીએ નહીં જાય પછી આવડે કે તમારી દીકરી હાથે ખાય જ લે એને લઈ હું લેવા આવી આ બહેનોને ખબર છે કે ઉત્તર પ્રદેશના જે ભાઈ પાણીપુરી બનાવે છે 30 વર્ષ ત્યાં છે હવે એને ગુજરાતી ફાવી ગયું છે છતાં આપણા સૌરાષ્ટ્રના બહેનો હિન્દીમાં જે પાણીપુરીનો ઓર્ડર આપે ક્યારેક સાંભળજો ધનુર ઉપર છે બાજરી ભૈયા હું કે પૂરી પગથી લેના તો તમે કા કટિકા બહુ નહીં ડાલના અને ભાઈ હેથકના પાણી નહીં ડાલના રેગાડા ઉતરતા ઘેરે આવી આવો આ પાણીપુરી એટલું રળે છે અને એજ્યુકેશનની દ્રષ્ટિએ હવે તો સારું છે બધા પ્રયત્નો કર્યા સુરતવાળાએ એટલે બહેનોનું એજ્યુકેશન સુરતમાં બહુ વધ્યું છે સમજણ પણ આવી છે માવતરો પણ ખૂબ વાંચવે છે મેં જોયું જીતુભાઈને સોસાયટી લઈને જીતુભાઈને ઘરથી બધે માવતરો માટે સ્પેશિયલ વ્યવસ્થા બધા સુરતમાં કરી છે એના માટે એ લોકો નવરા ન હોય તો વિચાર કરો કે એક માણસ એની ઉપર મૂકી દે રાત્રે આવે તેમને બે સુરતમાં માવતર હચવાય છે સમજણ બહુ આવી છે અને બહેનો આ મંદિરમાં સાહેબ આ હાડીઓના કામગીરી કરી અને રોહડા ઊભા રાખ્યા છે સુરતના બહેનોને જોરદાર તાળીઓથી વધારી દો એ ટેકો કરે નકર વર્ષો પહેલાં એજ્યુકેશન સુરતમાં બહુ ઓછું હતું એજ્યુકેશનમાં આપણે સૌરાષ્ટ્રમાં તમારું અમરેલી મોકલ હતું અમરેલીના બહેનો એજ્યુકેશનવાળા વડોદરા રાજકોટ આણંદ એ બધા બહેનોમાં એજ્યુકેશન બહુ હાવ જો ભણતર ઘટતું હોય ને તો અમારે સુરતમાં એમાં વરાસા યોગી શોકના પોપડામાં કથા બેઠી નથી કે ખરકા હાડલા ફેરી રૂપડે હવે બહેનો કથામાં જાય સત્સંગમાં એને એમાં કોઈ વાત સત્સંગ હોવો જ જોઈએ કથાઓ હોવી જ જોઈએ પણ બહેનોને આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય આખા વર્ષમાં ભાગવત કથા એકવાર સંભળાય કારણ કે સુધરવા માટે વારાઘડે પ્રયત્નો ન કરે એટલે મેં કીધું બહેનોને કીધું અત્યારે સુરતમાં કેટલી મંદી હાલે છે આદમીને ખબર કેવી મંદી છે કેટલા આદમી ટેન્શનમાં રખડે છે જેને માથામાં વીગ પહેરી વીગ એને વાળ ધોળા થવા માંડે નકર વીગમાં વાળ ધોળા ન થાય એટલે હું સુરતના બહેનોને કહું છું ભલે 3 મહિના તમે કથામાં સત્સંગમાં ન જવાય પણ અત્યારે બહુ મંદી હાલે છે એટલે 3 મહિના ખાલી એકત્ર કરો કે તમારો પતિ બિચારો જમીનના ધંધેથી બાંધકામમાંથી હીરાના કારખાનેથી થાક્યો પાક્યો કતાર ગામનું ટ્રાફિક વિંધીને બિચારો થાક્યો પાક્યો ઉઘરાણીવાળાને ગોળિયું પાતો પોલીસવાળાને જવાબ દેતો ટેન્શનમાં ઘેરી આવે અને આમ તમે બાવણું ખોલો એને માત્ર દાંત કાઢો એટલે થાક ઉતરી જાય એમાં પાણીનો ગ્લાસ પાઈ દો એમાંય બાજુ બે ચા પાઈ દો ભાગવત કથા જેટલું પૂન છે ભાગવત કથા જેટલું પીળા પાડી દીધા પીળા આ રોવડમ શાક ગોતા યોગ્ય છોકરા પોપડા રામ અને સા પા સા આ 2200 નો તેલનો ડબ્બો આજ બી લાવે છે અને પૂછો મોંઘો રહ્યું એટલે ઇમ્પોર્ટન્ટ પણ આજ આનંદ આજ ઉસરંગ આજ સલુણો સ્નેહ શીખી અમારા આંગણે કંચન વર્ષા મેં ખૂબ સરસ આપણું દેવળિયા ગામ ગૌરવંતું ગામ અને એના આંગણે આવો સરસ મજાનો ગોંડલિયા પરિવારના આંગણે ભાઈ કેવલના લગ્નનો પ્રસંગ તો સુરત ખૂબ જબરદસ્ત આયોજનનું હતું પણ ગામને લાભ મળે એ માટે અહીંયા આયોજન કરવામાં આવ્યું એટલે આ બધા અહીં તો જો ઘણા તમે આવી ગયા ઝાઝા મોટા ભાગે અમરેલી રહેતા હોય સુરત રહેતા હોય અહીં ઓછા વ્યક્તિ હોય ગામડે છતાં ઘણી સંખ્યામાં તમે આવી ગયા અને એક જગ્યાએ હું ગયો ને તો 2 જણા બેઠેલા મેં તમને એટલી બધી મજા આવી કે તમે ઊભા થાવ મેં મંડપવાળા થઈ એક જગ્યાએ હું 3 કલાક બોલ્યો બાબા રોવા મીડ્યા કેમ રોવો છો તો કે મારો પાડો આમ જ ગાંગરી મરી ગયો એવું પાડા છે હમણાં એક જગ્યાએ જાય અમારું સન્માન કર્યું ને પુષ્પ ગોસરે સાલથી ગીરમાં મારો પ્રોગ્રામ હતો ગીરમાં એક ભાઈ જાહેરાત કરી કે સુખદેવભાઈ ધામીનું સ્વાગત આપણા ગામના સરપંચ સાયલ ઉઠાડીને કરશે સરપંચ સાયલ એને ઉભા રહે પણ ઓઢાડે જ નથી ઓઢાડતા નથી હોઈ જાવ પછી ઓઢાડું ને હું લાંબા ડીલ કરવા માટે એટલે મેં કીધું આશ્ચર્ય માત્ર ડાયવર્ઝન છે પણ આના દાખલાની ડિલેટ કરી નાખવાનું સાહિત્ય સંતવાણી ભજન આ બધા જૂના કલાકારો હજી સાંભળવા ગમે છે રાણલાલભાઈ વ્યાસ ભીખુદાનભાઈ ગઢવી ઈશ્વરદાનભાઈ ગઢવી
હે નારાયણ બાપુ વિચાર કરો, કાનજી મોટા બારો, હે એ કલાકારો એવું સર્જન મૂકતા ગયા છે કે વર્ષો જેમ જાય છે એમ લોકોને સાંભળવું ગમશે. એટલે આ માટીની સુગંધ આમાં છે, તળબદી સુગંધ આમાં છે, એટલે એની મજા છે સાહેબ. વિચાર કરો, તમે કાકા ને કાકા ગયો આમ તારાપુર વટો ને લીટા શરૂ થાય, કાકા કે કોકા આવ્યા, મામા કે મોમાં આવ્યા, અમારે ગઢડા એક બેન આવ્યા, મને કે બોકડો લઈ બોકડો, બોકડો બોકડો મને કે એ નહીં બે આવવાનો મેં બાકડો ગયો. સુરતમાં એક થેલી ભરી નીકળ્યો, થેલી પોલીસ વાળા પૂછ્યું આમાં શું છે? બોમ્બ તો બોમ્બ. બોલે હોય કહ્યું કે પાડી દીધો, બામની શીશી રોડ પર ઢોળા નહીં. પોલીસ કામ તો બામ છે, હોય કહ્યું બામ જ છે. તે સાહેબ હવે શું કરું તો કે માર્યું ને સોપડી દે. આ પેલા જીતુભાઈ આ હું ત્રીજી વાર આવ્યો, એક વાર આપણે પેલું તો ઉત્સવ ઉજવ્યો હતો દાદાનો, તો એ પેલા તુલસી વિવાહ હતા. પહેલી વાર એવું બન્યું કે પ્રાઇવેટ લગ્ન હોય તો હવે હેલિકોપ્ટર સામેના થઈ ગયા છે. વરરાજાને હેલિકોપ્ટરમાં લઈને આવે એવા તો ઘણા લગ્ન આપણે જોયા, પણ તુલસીઓમાં હેલિકોપ્ટર સામે આવે ને એવું પહેલું દેવળી એમ બન્યું. એવડા લગ્ન આવી ત્યાં હતા જબરદસ્ત. એ અમારો પ્રોગ્રામ રાખ્યો હતો. એક ગામમાં અમે કાર્યક્રમ દેવા ગયા હમણાં, તો પેમેન્ટ પણ સીધું ભાઈ 10,000 રૂપિયા ઓછા આપ્યા. મેં એટલે બધા હું કામ ઓછા આપ્યા? કે અમારે જે ભજન ગાવાનું હતું ભજન તમે ન ગાયું, એ ગામમાં એક વર્ષ પછી બીજો પ્રોગ્રામ નથી, ભજન 2 વાર ગાવ એટલે પેમેન્ટનો વાંધો ન આવે. એટલે 2 વાર ગયો 20,000 રૂપિયા ઓછા આપ્યા. મેં આ કેમ 20 ઓછા આપ્યા? કે આ વખતે નહોતું ગાવાનું. જીતુભાઈ ને અમારે લગ્નમાં ન જવાનું, તો મને કે સુખભાઈ આ એક કાર્યક્રમ તમે કરજો આયશા દરબારનો. મને પપ્પા પૂછતા હતા, મને જો કે પૂછે જ ને છતાં એને પૂછ્યું. મને કે એ આપણે પ્રોગ્રામ કર્યો ને હવે તો જમીનના ભાવ વધ્યા તમારે વિધાય છે, પુરસ્કાર હું આપો? મેં ભાઈ પુરસ્કારનો થોડો હોય, હું આવી જાય કે ના પાડે અત્યારે તમારી સિઝન છે ના ભાઈ ના હું આવી જાય કે ના ના કાંઈક ના પાડો, હાવ એમને ન હોય. મેં તમે નક્કી કર્યું 1000 રૂપિયા ઓછા આપજો. મને કે ભાઈ આવો લગભગ 1000 તો હું આપી દઉં. ના એ તો પૂરેપૂરા આપવાના છે એવું નથી, પણ મૂળ વસ્તુ એનો વિશ્વાસ છે ને મિત્ર તરીકે, એ મારા માટે મોટો મોટો પુરસ્કાર છે. હા મારા બાપા એમ કહેતા હતા ખાટનું કડું બોલતું હોય ને ત્યાં હોય ને નોટ મૂકો તો બંધ ન થાય, તેલના ટીપા જ મૂકવા પડે. એટલે હું બધી જગ્યાએ રૂપિયા કે હા કોરોનામાં કોઈ રૂપિયા કાંઈ આવ્યા. હા મારી પાસે 500 સાયલું પડી થાય, 1000 મોમેન્ટા પીડ્યા. લોકડાઉનમાં ઘરે હું તો મારા ઘરના કીધું એટલે ઓઢાડેલી સાયલું છે એમાં એક સાયલ લાઈન, એ સાયલ ઓઢીને પછી મને ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું આપી. પૈકી ઓઢ્યું કે મોઢે ટૂંકી, મોઢે હેડ્યું કે પગે ટૂંકી. હવે બધા કે સાયલું મોમેન્ટા ન આપતા, 2 ડબ્બા તેલના 3 મણ ઘઉં એવું આવું એટલે કાંઈ આવ્યું છે. હા એટલે ઇમ્પોર્ટન્ટ એવું આવી ગયા. એક જગ્યાએ કે હવે 7 વાગ્યા મંગેજી પ્રોગ્રામ ચલાવો, હવે 8 વાગે મંગેજી પ્રોગ્રામ ચલાવો. મેં સે હું મને કે મહેમાન 200 છે ને ગાડલા 30 છે. એક નવા ચોકનું ઉદઘાટન અહીંથી કરું. હમણાં ગામમાં મારો પ્રોગ્રામ હતો તો ગામમાં હારામાં હારું એક મકાન હતું ને મને ઉતારો આપ્યો મોટા ખેડૂત વિશે. તે હું ત્યાં ઉતર્યો તો વાતાવરણ એવું હતું ને 5 ઉપર પંખો મૂકું ને તો ઠંડી લાગે અને એક માથે ગરમી થાય, એટલે મેં સેટ કર્યો 3 માથે પંખો. હવે ભાઈ આવ્યા બંગલાવાળા, આમ જોયું પાદરો 5 માથે પંખો કર્યો. મેં ભાઈ રહેવા જો ને, મને કે યાર તમે કીધી આવો, બોલો હવે નહીં થાય. હું તો અજગર ગોળે થઈ ગયો. તમારે હું હમણાં ભૂંડા લગાડવા કે 3 માથે થોડો હોય કે બોલો હવે નહીં ખાવાની તાણ તો કરે પણ હવે નહીં તાણ કરે. અને આપણે ગામડામાં જુઓ, આપણે ગામડાની મજા જુઓ, ભલે ગમે જ્ઞાતિનો યુવાન હોય તો તમે મેન રોડે થઈ તમે પૂછો કે અહીંથી દેવળે ક્યાં આવ્યું, એટલે જો હોન્ડા લઈને કહેતા દેવળે આવતો હોય તો એ માણસ એમ તો બોલે કે તમારી વાય વાય આવે, એટલું તો સૌરાષ્ટ્રનો માણસ બોલે. અને અમુક અમુક સીટે તમે આવો ને તો આપણે પૂછ્યું ને અહીંથી નડિયાદ જાવ તો કે ઓહો તારે ક્યાં તેડવા થાય કે ને સવાય એ આપણે પેલા હેરી રીતે. એટલે આપણે ગામડાની મજા છે. તમે વિચાર કરો પાદર બેઠા હોય કોઈનો જવાબ મળો ન હોય, આમ પાદર બેઠા આપણે પૂછ્યું કે આમ મજામાં હો મંડળી ઉપર લીધું સરકાર ગોતી બધા ગયા ક્યાં. હવે તો સારું છે, બેંકો સરસ થઈ ગઈ અને અત્યારે સારામાં સારું કામ છે. અમારે અહીં તમારા સાહેબ કડક આવ્યા હતા ને અધિકારી, એવા તમારા અધિકારી ભાવનગર જિલ્લામાં હતા. અમારા પ્રોગ્રામ બંધ કરાવી દીધા, 10:30 ડાયરો બંધ એટલે બંધ. રામાપીને આખ્યા ને આવું બંધ થઈ ગયા. અમારે ભેરો કારખાના કામે થઈ ગયું, કારણ કે 12 વાગે ભેરો પોલીસ બે આવે ઘોડેલા કેટલા ક્યાં આવું. એમાં સાહેબ મને મળ્યા ભાવનગરમાં એસપી સાહેબ. મને કે સુખભાઈ કેમ પ્રોગ્રામ ચાલે? હા મેં કે સાહેબ આ આપણા જિલ્લામાં પ્રોગ્રામ બહુ નથી ચાલતા.
કે કેમ? મેં કીધું અહીંયા થોડુંક તમે કાયદાનું પાલન કરાવો છો ને, ભારતના નાગરિક તરીકે કાયદાનું પાલન આપણે કરવું જ પડે. એટલે મેં કીધું અમે ડાયરા અહીં નથી કરતા, અમે બહારના જિલ્લામાં જ આવી છીએ. કે ના ના, એક તો પ્રોગ્રામ આપણે અહીં કરવી. અઠવાડિયે પછી સાહેબનો ફોન આવ્યો, મને કે સ્થળ નક્કી થઈ ગયું છે, તમે આ પાડો. મેં સાહેબ સ્થળ કયું છે? મને કે જેલમાં. સાહેબ મર્ડર કરીને બધા આવ્યા, થોડા દાંત કાઢે. કે લોકો કંઈક સારી વાતો કરજો. 300 કેદી બેઠેલા. જ્યાં મારે એમ બોલાય પૂર્વજોના પૂર એટલે તમે બધા રહ્યા તમારા હગાવાલા ડેવલપ થાય. એટલે એ લોકો દુઃખ ન લાગે એટલે હું એવું બોલ્યો, મેં ભલે તમે જેલમાં છો પણ એવી પવિત્ર જગ્યા એમ જવો કે જ્યાં કૃષ્ણ ભગવાન જેલમાં દેવજોનો ખૂણામાં જ ઉભો છો કે એ સિવાયનું કંઈક કયો. કીધું કેમ? તો કે કૃષ્ણ ભગવાન જન્મને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. અમે 25 વર્ષથી જામીન ગોચ્યું. એમાં 2-3 તો મારા તાલુકાના હતા. મને કહે સુખદેવ રોકાય હું એને રોકાવે. સીતુભાઈનું ફાર્મ બહુ સરસ છે. લોકો બહુ ઓછા ફાર્મ હતા ને તો એ કેનાલ રોડે પહેલું ફાર્મ એમનું હતું. મોટું જબરું પ્રસંગ થાય એવું. બધા વરઘોડીને ફોટા પડાવવા જાય. 2-3 સિરિયલ લઈને શૂટિંગ ઉતરી આવો. એટલું સરસ ફાર્મ. એમાં મને સીતુભાઈ એકવાર કે સુખદેવભાઈ હવે રાત રોકાતો હોય ત્યાં નથી જવું. તો હું ત્યાં રાત રોકાણ. હવે 6 વાગે જાગ્યો ને તે કેનાલ રોડ ઉપર 7 જણા બરબુડા ટી-શર્ટ પહેરીને આવેલા હતા આમ હાઈવે બાજુ. તે મેં ઓલા ભાઈને પૂછ્યું, બધા આ કોણ જાય છે 7 જણા બરબુડા ટી-શર્ટ પહેરીને આમ હાઈવે બાજુ? મને કે સુરતના બહુ કરોડોપતિ માણસો છે, શરીર માપે રાખવા માટે થોડું રોજ મોર્નિંગ વોક કરે છે, રોજ થોડું હાલે. મેં તો એ લોકો ભલે કરોડપતિ, આપણે ક્યાં કરોડપતિ છે? આપણે એન્ટ્રી પાડી બરબુડા ટી-શર્ટ તો આપણી પાસે આપણે આવી એમ 2 કલાક કરીને હાલ્યા. એ હાઈવે સુધી ગયા, 10 કિલોમીટર હાઈવે થાય. ત્યાંથી પાછા કામરેજ પહોંચ્યા. મેં તો એટલું બધું કોઈ ન હાલતા ને ઊભા રાખીને પૂછો આ હાલવા નીકળ્યા છે ને. મેં તો આ 20 કિલોમીટર થયું. 20 કિલોમીટર વોકિંગ કોઈ ન કરે. એ મેં હારે થઈને પૂછ્યું, મેં તમે હાલવા નીકળ્યા છો? કોણે કીધું? અમે અંબાજી આવીને દર્શન કરવા છે. મેં ભરણા ધજાવું રાખતા હો ભલા. હવે એનું આમ ફાઇનલ, અમારું આમ ફાઇનલ. હવે નવણા કોઠે હેલી મેં કંઈક ખાવાનું મગાવવા ભૂખ્યા ન લઈ તો આમ વી ગયા. અમે 2 વાગ્યા. મેં તો 150 ગાંઠિયા 2 ચા મગાવો. 150 ગાંઠિયા 2 ચા મગાવી. ખાવાની શરૂઆત કરતા એક ભીખરી એમથી આવ્યું. ભીખરી કે તારે ગાંઠિયા ખાવા છે? કે તમે ખબર ખાવી? મેં તો 250 ગ્રામ ગાંઠિયા એકલા ભીખરી નાખી દે. 250 ભીખરી ખાઈ ગયો, 250 અમે ખાઈ ગયા. હોડકાર ખાઈને ઉભા થયા પછી અમને ખબર પડી એમ બરુડા ટી-શર્ટ પહેરેલા એમાં ખિસ્સા નામ કરતા હતા ને ભીખરી ઓળખી ગયો કે પૈસા નથી હવે આબરૂ આવે. પણ ભીખરી ઓળદલો તાજો બદલી થઈને આવેલો. ભલા માણા મને કે તમે સૌરાષ્ટ્ર ને? મેં કે હું સૌરાષ્ટ્રથી જ આવ્યો છું, હમણાં ડેવલપ થયો અહીં. મને કે હું મૂંઝાઈ ગયા ભલા માણા પૈસા ન હોય. આપણે કેથી મળવી? હું બિલ સૂકી દઉં. અમારા બિલ ભીખરી સૂક્યા. ઓહો, 1 કલાક બોલવાના પણ 1.5-2 લાખ રૂપિયા લોકો કલાક બોલવાના આપે અને આપણે બિલ ભીખરી સૂકવે. મેં ભાઈ અમે એવા માણસો નથી, તારે સમજવા ફેર થયો છે. નજીકમાં ફાર્મ હાઉસ છે, ત્યાં સુધી તું રિક્ષા બાંધી લે, અમારા પાકીટ ત્યાં પડ્યા છે એટલે તને પૈસા આપી દઉં. હું બોલ્યા? મને કે તું રિક્ષા બાંધી લે. મને કે સાન ગાંઠિયા બરોબર છે. હવે રિક્ષા રહેવા દો ને. પણ મેં તમે કલાકાર થયો કે મને ખબર ભીખાના ગાંઠિયા કે છે કલાકાર જ હોય. એટલે ઓલું ખૂંટીઓ આ બાજુ પ્રયાણ કરે છે, કોઈ મરદ ઉભા થાવ. હા જોજો ભાઈ, વાગે નહીં. મેં કીધું વગાડે નહીં કોઈ. જો કે અમે એનો સ્વભાવ જોતા તો સમજ ન લાગે. આક્રમક નથી. ઈ ખીસા હોય છે, કોણા ભરાડા નાખે. એટલે ના ધીરે એટલે વાંધો નથી, કંઈક કશું ઈજા થાય. મુંબઈ મારો પ્રોગ્રામ હતો ને એક ભાઈ રિવોલ્વર લઈને નીકળ્યા. એકવાર આમ ગયા ને એકવાર આમ ગયા. હું શોખ ભૂલી ગયો. મેં એને ઉભા રહ્યા કે મેં ભાઈ કોને ઉપાડવાનું? મને તમે શરૂ રાખો. બીજી વાર કે મેં ભાઈ 100 કરો મને બીક લાગે કે તમે શરૂ રાખો. મેં તમે રિવોલ્વર આમ હાથમાં છે ને હમણાં ભડાકો કરો એટલી વાર તો કે તમને લાવ્યું કોણ આને કોઈ દિવસ? એટલે મુંબઈની વાત થાય છે. આ પાણી ઘડીક રહેવાય જો ભાઈ, પાણી રહે ને તો પાણી હું ફેરવીશ. હું હમણાં પૂરું કરું પછી આપજો બધું.
સરસ છે. એકાદો પ્રસંગ રિસેપ્શનમાં લઈ લેવો. આ જીતુભાઈને અહીંયા રિસેપ્શન આ બધા સુરતમાં તો કેવા લગ્ન થાય છે. પણ એક તમે વિચારજો, અત્યારે લગ્ન આપણે કરવા જરૂરી છે ખર્ચા, પણ આપણે શાળે વર્ષ પહેલા જે ગામડામાં લગ્ન થયા ને એ લોકોનો જે આનંદ આવતો હતો ને એ તમે શહેરમાં કદાચ 3000ની ડિશ કરો ને તો એ આનંદ નહીં થાવ. રિસેપ્શનમાં તમે જોઈજો, છોકરા મમ્મીને ગોતો કે છોકરા ખોવે જાય, ટોળામાં તેને મમ્મી આવે કે છોકરા ખોવે જાય, બધા ભેળા થાય કે ઢોસા ખોટી જાય, બધા જ ને. અને 2500 ની થાળ હોય તો ભીખ માગીને ખાવી રહ્યો. અને આપણા શાળે વારે પહેલા લગ્ન જોવે, વરાજાનો દહકો કેવો, અઠવાડિયું આમ જો ખિસ્સામાં લીંબુ હોય, એમાં ટાટને ભરાવી હોય, કઈ નજર ન લાગે, એ તલવાર લઈને અઠવાડિયું આંટા મારતો કેટલો એને હાસવે. એક અણવર અને એક ડેપ્યુટી અણવર, બે અણવર. અને અણવર નકર એને હાસવે જ કરે, ન ખાવ તો ખા ગાંઠિયા ખા, સા ખા, આખો દી સા ને ગાંઠિયા. હવે 5 વાગે વરરાજા તૈયારી કરે જાવાય તો અણવર તો આયરે ના રે, જો લોટો અણવરે પકડ્યો હોય. અને આગળ પાછો ઢોલી ઢીબાંગ ઢીબાંગ, કેમ વરરાજા જાય છે, એટલો દહકો વરરાજા. આ રિસેપ્શન હમણાં સુરતમાં હતું, રિસેપ્શન છે. ભાઈ મને કે સુખદેવભાઈ રિસેપ્શન બહુ જોરદાર છે, બહુ મોટા મહેમાનો આવવાના છે, તમે થોડાક તૈયાર થઈને આવજો. તમે કોટી પહેરી, કોટી ઉપર ટાઈ નાખી, કોટી ઉપર ટાઈ ન હોય, કોટી ઉપર ટાઈ ને આ ગુલાબનું ફૂલ લગાડ્યું. અને જેવો રિસેપ્શન એન્ટર થયો ને તો એક જણ કે પાપડ લેતો હોય, આ તો વેટર કેવા પહેર્યા. મેં તો વેવાય છો, વેટર નથી ભલા મારે કે તમને જોઈને ભલે છેતરાય જાય. પછી તમે બધા પેપર નેપકિન ગોઠવો, પેપર નેપકિન ગોઠવો, એમાં અલગ અલગ કલરના પેપર નેપકિન હોય, લીલા પીળા ધોળા તપાસી હોય ટેબલ ઉપર. તો એક દાદાને એમ કે હલવો છે, 2 પેપર નેપકિન સારી ગયા. એની પેલા 8 બાપા નીકળી ગયા હતા, એને ના પડે ખાતો નહીં મોડું થઈ, એ પેલા રાથે ઉપર લીધે. એમાં તમે કાચું સલાડ ગોઠવો, કાકડી ટમેટા એવું કીધું. હવે એ કાચું હોય, પછી અંદર બીજું ખાવાનું હોય તો અમને ખબર ને બધા પાસ આવે ને એટલે ખાવું નથી. મેં કહા 9:30 થાય છે, વગાડ્યું નથી, ઓઇલ પાસ હે કેટલું. એક રિસેપ્શનમાં એમ ક્યાં આખી કરી હતી, મેં આખી કરી હું લે, મેં કહા રસોઈ 15 મિનિટ લેટ ટાઈમ છે, સમય પસાર કરો, ગોળી ગોળી ખાઓ. તો આમ કેરી ઘોળતો તો ગોટનું સેટ. જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સામાં વી ગયો, અને એના બરોબર મોબાઈલ આવ્યો, એને ગોટનું આ ઉકળી ગયો, મોબાઈલ કવરેજ થઈ ગયો. પણ પહેલાના લગ્ન તમે જોવો, આપણા વડીલોના સાહેબ જેથી ગોર દાદા લગ્ન લઈને આવે અને બેનો લગ્નને વધાવે અને લગ્ન ઘરમાં મૂકી દે. 8 દી પછી લગ્ન હોય, પણ સાહેબ બહેનો એવા ગીતો ગાતા હતા કે કુટુંબમાં, પરિવારમાં, ગામમાં. સાહેબ પહેલા ગામડામાં હમ કેટલો હતો આપણા વડીલોમાં. ભલે ગમે જ જ્ઞાતિ રહેતી હોય, ગમે સમાજ રહેતો હોય, આપણા વડીલોનો હમ તો જુઓ. ગામમાં કોઈ યુવાન અથવા વૃદ્ધ ગામમાં મરણ થઈ જાય ને તો આખા ઘરમાં ક્યાંય ગામમાં ચૂલા નહોતા જગતા કે ફલાણો ભાઈ આપણા ગામમાં વયો ગયો છે, આપણે સાંજે ન ખવાય. એટલી એકતાઓ ગામડામાં હતી સાહેબ, વિચાર કરો. અને એ તમે જુઓ કે એ લગ્ન 8 દી પછી આવવાની બહેનો જેટલા પાપડ વણે એ ઘરે વણતા હતા. અને પાપડ વણતા વણતા એવા ગીતો ગાતા હતા સાહેબ કે કુટુંબમાં, ગામમાં વિઘ્ન નહોતું આવતું. અને એ વખતે હૃદયના સંબંધ હતા. એક જણ 4 વાર ઘરે નોતરું દેવા જાય કે હવે માંડવામાં આવજો, બપોર જમવા આવજો, 2:30 વાગે ગણે વધાવ આવજો, રાતે ફૂલે કામ આવજો. 4 વાર ઘરે નોતરા દેવા જાય. અને સાહેબ 250, 500 માણસોની જાનું ગાડામાં ટ્રેક્ટરમાં આવતી હતી. પણ રિવાજ તો તમે જો કે જેવી પાદરમાં જાન આવે એટલે જુવાડા વડીલોને એમ કે પહેલા તમે જમવા બે જાઓ કે અમારા માટે ગામ નવું છે, એમ ગામ જોઈએ. એ વડીલો જમવા બેહે, જુવાડા ગામ જોવા જાય. એ 250 ડોહલા વેવાય પક્ષના આમ બેઠા હોય, વર પક્ષના, એને એકલા ન બેહારે. કન્યા પક્ષવાળાને તક વડીલોને એમનામ ન બેહારે. અમે વિવેક કરવા માટે કન્યા પક્ષના 250 વડીલોને હામાં બેહે. એ 500 માણસોને એમ લાઈન થઈ હોય, એમાં 15 છોકરા પીરવવા નીકળે. એ કોઈ વેઇટર કે મજૂર નહોતા, એ કન્યા પક્ષના કુટુંબના છોકરા પીરવવા નીકળતા. આપણા વડીલોના રિવાજ તો તમે જુઓ, એ 15 છોકરા પીરવવા નીકળે એટલે જાનમાં એવા વડીલો નક્કી કરી નાખે. ઊંચા ઊંચી આઈટમ એ વખતે બરફી હતી ખાવાની, કે જે છોકરો તાહડો લઈને નીકળ્યો, પહેલો તાહડો બરફીનો, એ છોકરો કુટુંબમાં સમજણોનો હોશિયાર હોય ને તો જ બરફી આપી. એટલે કન્યા પક્ષવાળા વડીલોને આ વર પક્ષવાળા પૂછે, પેલો તાહડો લઈને આવે છોકરો કોનો પહેલો? કે ફલાણા ભાઈનો. તે કે એને લાયક કે કન્યા મારા કુટુંબમાં છે, વાત કરવી છે, ગોઠવણ બરફી વાળાનું. પછી કેટેગરી ઘટે, મોહનતાલ રે નીતિ.
પછી જલેબી સટણી વાળા પછી આટા મારે એને સિંદૂર જ સોપડવાનો. હું ઘણી વાર કહું છું આ દીકરીઓને કે અત્યારે જે બનાવ બને છે તમે વાંચો છો હે ટાઈમ શું ટાઈમ દીકરીઓને કહું છું કે કોઈ ઘર એવું નથી ખાવ મજૂરી કરતું હોય ખાવાનું ન હોય. અમુક ગરીબ ઘરમાં એટલા હેન્ડસમ છોકરા છે સંસ્કારી છોકરા છે સમયે સમયે તમારા ઉંમર થઈ જાય એ વિવિશલ થઈ જાય એ અગત્યનું છે. એના બધા જો આવું પૈસાવાળું ગોતમ રહેવું તો 20 વર્ષ કોઈ છોકરાને પૂછ્યું ને તાર મામાને કામ ગોધરા હેરાન થઈ ગયું. અમુક ભાઈ ઓરિસ્સાથી આવી છે એટલે હિન્દી બોલે ભૂપત કહા ગયા યહાં ઓરિસ્સાથી હો. એટલે આપણે મજા છે સૌરાષ્ટ્ર વિચાર તમે કરો. હું દુબઈ ગયો તો દુબઈ એક ભાઈ મને અમરકારમાં બેહ્યો અમરકાર ત્યાંની ભારે ભારે કાર અમર હવે તો ભારતમાં આવી ગઈ તો આમ ગાડી હાલી ને એટલે બ્રેક મારી મેં કે સુખદુભાઈ જોઈ દારૂ દુકાન આવી ઓલી 20 સ્પીડ ગાડી કે મેં જોઈ દારૂ દુકાન 3 વાર મને દારૂ દુકાન બતાડી. એટલે મેં એને પૂછ્યું મેં તું મને હું સમજા છો નીકળી દારૂ દુકાન બતાડે બીજું કાંઈ જોઈએ જેવું છે જ નહીં. કે તમે ગુજરાતમાં આવો છો તમને નવાઈ લાગે ગુજરાતમાં દારૂ બંધી છે અને આમ ખુલ્લેમ દારૂ મળે તમને નવાઈ લાગે એટલા માટે બતાડું. એ તમને નવાઈ ન લાગે પણ અમારા સૌરાષ્ટ્ર ગુજરાતમાં તમારા વિદેશમાં એટલો ફેર છે કે તમે 15-20 મિનિટ હાલો ને એટલે દારૂ દુકાન આવે અને સૌરાષ્ટ્રમાં અમે 15-20 મિનિટ હાલવી ને એટલે પાનનું પરબ હતાદાર પાળિયાદ અને ચલાળા જેવું અન્નક્ષેત્ર આવે એટલે બધા ભગવાનના આવવું પડ્યું. વિચાર કરો એક અન્નક્ષેત્ર આવે એક પરબ આવે સાહેબ વિચાર તો કરો. બધા ભગવાન જૈનમાં દક્ષિણ ભારતમાં અને ઉત્તર ભારતમાં પણ વૈયા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં 12 જ્યોતિર્લિંગ છે આખા ભારતમાં. એમાં પ્રથમ જ્યોતિર્લિંગ જે પ્રગટ થયું હોય તો વેરાવળમાં સોમનાથમાં શંકર ભગવાન. કૃષ્ણ ભગવાન જૈનમાં ઉત્તર ભારતમાં ગોકુળમાં વૈયા દ્વારકામાં સૌરાષ્ટ્રમાં. સ્વામિનારાયણ ભગવાન જૈનમાં ક્યાં ઉત્તર ભારતમાં છપૈયામાં વૈયા સૌરાષ્ટ્રમાં. એમાં 49 વર્ષ એમનું જીવન એમાં 28 વર્ષ ટોટલ ભક્તરાજ દાદા કાશીના દરબારગઢમાં રહ્યા. વિચાર કરો 49 વર્ષ. સ્વામિનારાયણ ભગવાન આ બાજુ આવ્યા કૃષ્ણ ભગવાન આ બાજુ આવ્યા સંત ભોજનરામ બાપુ અહીંયા ફતેપુરમાં ભગવાનને લાવ્યા જલારામ બાપુ વીરપુરમાં ભગવાનને લાવ્યા 52 વખત કૃષ્ણ ભગવાનને જુનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કરે. ઝાઝામ દર્જો તો ભગવાન આવવું પડ્યું તો માત્ર સૌરાષ્ટ્રમાં. બાકી અમેરિકામાં આફ્રિકામાં ન જાય પણ આપણું સૌરાષ્ટ્રની મજા છે. ભલે ગમે જ્ઞાતિના યુવાન હોય ગમે જ્ઞાતિના માણસ હોય તો આપણો આવકારો એમાં આપણે ખાસ કરીને આપણા વડીલો સાહેબ એ તો એટલું એકતાથી જીવ્યા છે અને એના પુણ્ય એનું મહેનત એના આશીર્વાદથી બધા આપણે ડેવલપ થયા છે. અને ભારતની મજા છે સાહેબ. ભારત જેવો કોઈ દેશ નથી સાહેબ. વિચાર કરો વિદેશમાં છે બધું ફેસિલિટી અહીંયા આ તો નોકરીના ચાન્સ ઓછા બિઝનેસ ઓછો એટલે યુવાનોને ત્યાં જવું પડે છે. પણ ભારત હળવળ ડેવલપ થાય મેં કીધું અને તમારા ત્યાં બધો સરસ આ જો બધું કમિટી ગામની બધા સમાજની કમિટી અમે નાથાભાઈ ને બધું આ ઘર આમ ગામમાં ઘરો કામ મજા આવે. આ રોડ કેટલો સરસ થઈ ગયો. અમુક ગામમાં આપણે જાય કે મેં કીધું ક્યાં આવી તો કે ડામરે વીયો. મેં કીધું ડામર ગોતવી છે ડામર હોવો જોઈએ ને પણ અહીંયા તો સરસ આપણા નેશનલ હાઈવે લાઇટ વાળો રોડ છે આ એટલે બધું સરસ આપણો વિકાસ અત્યારે તો બહુ વિકાસ બધે થયો છે જબરદસ્ત. આ ગુજરાતની મજા છે. ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો પણ મેં કીધું ને તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય કોઈકનું આંચકીલોની વિકૃતિ કહેવાય પણ ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જો કે જળવાણી હોય તો માત્ર ગુજરાતમાં ભારતમાં સૌરાષ્ટ્રમાં જળવાણી છે. બેનો ઘડીક બે જો પ્રસંગ કેવો છે બેનો બે મંગળ આરતી જવું છે વાંધો જાઓ મહેમાનો છે આ મહેમાનો એને જાવે છૂટ છે હો ભાઈ. આપણે દૂરથી આવ્યા ને એટલે એને નીકળવું હોય. હા પણ એક આ તો હાસ્યની વાત કરવી હતી આવેલી મેં તમને દાંત કઢાવ્યા એ દાંત કરીને ડિલેટ થઈ જવાનું કારણ કે તમે ટેન્શનમાં બહુ એટલે મેં દાંત કઢાવ્યા. બાકી મેં તમને કીધું ને તો બહેનોનું છે 100%. દીકરીને એક તો પ્રસંગ કહી દઉં કે દીકરી છે સવારમાં દીકરીના ફળિયામાં દર્શન થાય ને થોડુંક દીકરીના દર્શન થઈ જાય એટલે મંદિરે કદાચ મોડું થયું તો વાંધો નહીં. એ શક્તિનો અવતાર છે દીકરી છે. સાહેબ વિચાર કરો કે જે દીકરી 20 વર્ષથી માવતરના આંગણા રમીને મોટી થઈ હોય એ દીકરીને સાસરે વળાવો એટલે એનું પાત્ર ફરી જાય. જે આપણી દીકરી છે બીજા જ દિવસે કોઈની પત્ની બની દીકરીમાંથી પત્ની બની પાત્ર ફેર્યું. સાહેબ વિચાર તો કરો કે 20 વર્ષથી માવતરના આંગણા રમીને મોટી થયેલી દીકરી હા વજાણું ઘર હા વજાણો પરિવાર
હાવ અજાણ્યું ગામ, દીકરી એના પતિ સિવાય કોઈના કોન્ટેક્ટમાં નથી, અને દીકરીને તમે સાસરે વળાવો અને પહેલો બીજો ચોથો ત્રીજો ચોથો દિવસ થાય અને દીકરીનો બાપ દીકરીને ફોન કરે, બેટા તારા ઘરે બધા મજામાં છે? અને દીકરીના બાપ અરે એટલી મીઠી મીઠી વાતો કરે, બાપુજી આપણા આંગણામાં જેવો આયશો પાલો છે ને, બાપુજી એવો મારા ફળિયામાં આયશો પાલો છે, બાપુજી આપણે જેવો બંગલો છે ને એવો જ અમારા મોકાનો બંગલો છે, બાપુજી આપણે જેવી વાડી છે એ મારી પાદરમાં વાડી છે, બાપુજી મારી કોઈ ચિંતા કરતા નહીં, મારા સાસુ અને સસરા મને બહુ પ્રેમ કરે છે, મને બહુ સાચવે છે, મારી કોઈ ચિંતા કરતા નહીં. સાહેબ વિચાર તો કરો કે 4 દિવસમાં દીકરીને શું ખબર હોય આ ઘર કેવું, એના કેટલા પાત્રો ભરે, દીકરીના પાત્રો એ દીકરીમાંથી પત્ની બને, પત્ની બન્યા કે 3 પાત્રો છે, એ કાં જેઠાણી હોય કાં દેરાણી હોય અને છેલ્લે સાસુનું પાત્ર, અઘરામઘરું પાત્ર સાસુનું. એ 3 પાત્ર એવા છે, એક પાત્ર એવું નથી કે દીકરીને સહન કરવાનો વારો ન આવે, કાંઈક ને કાંઈક દીકરી સહન કરે, પણ દીકરી કોઈને કળાવા ન દે. એ લગ્નને પહેલો બીજો ત્રીજો ચોથો દિવસ થાય અને દીકરીનો બાપનો ફોન આવ્યો કે બેટા મજામાં, તો મીઠી મીઠી વાતો જ કરે, પણ 4 દિવસ નહીં 4 વર્ષ નહીં, આમ બાપ વૃદ્ધ થઈ જાય, આમ દીકરી ઉંમરલાયક થઈ જાય, પણ કદાચ એ વૃદ્ધ બાપ જ્યારે ફોન કરે અને દીકરીને કદાચ પરિવારમાંથી કુટુંબમાં દુઃખ પડતું હોય ને, એનો બાપનો ફોન આવે તો દીકરી આહુડા પી જાય, એના બાપને આહુડું પડે એવું શબ્દ ઘરે દીકરી નહીં બોલે. આ સહન શક્તિ માત્ર બહેનો દીકરીમાં છે અને એ સહન કરી. બાકી 15 વર્ષ એવો કાયદો આવે કે બહેનોને સાસરે જવાનું નથી, આપણે ગુગે કેટલા વહરા લાગી આપણે વિશેષ માથે હાડલા ઉઠ્યા હોય, હાડલા હોવાના મૂછોના ઠોંગા નીકળ્યા હોય અને વિદાય વખતે તમે જો હે બાપા મારા હારા સિગ્નેચર રોલ સ્ટેક દારૂ ફાટું પાથે આપણે બહુ આવી જાય. એ તો બહેનો આમ હારે જઈને તરત કે આ બેડરૂમ અમારો, આ કિચન અમારું, હે આપણે જઈને ગયેલો આપણે હારે ત્યાં નીકળી હા. પણ મેં કીધું ને ખાવે એટલે પ્રવૃત્તિ કહેવાય, કોકનું 8 કિલોની વિકૃતિ કહેવાય, ખાતા ખાતા અડધું કોકને આપો એનું સંસ્કૃતિ કહેવાય. આ જો શહેરમાં તમે બધા હવે ડોગ કૂતરા પાળે છે બધા, એ કૂતરા કહેવાય મોંઘા બહુ હોય, આલસી છે, લક્ષથી નાતા હોય ને પાર્લે ખાતા, એ કૂતરા હડકવા ન ઉપડે. આપણે ગામડામાં હડકવા ઉપડેનું કારણ શું કાંઈ રોટલા ખાય છે. હવે એ કૂતરાને જેને હડકવા ઉપડે તમને ખબર છે કે એનો સ્વભાવ હડકવા જેવો થઈ જાય. એ બાબાને મારે કૂતરું કવડી ગયું, મીડિયા વાવ વાવ ડોક્ટરનું કરવું હું કે 5 ઇન્જેક્શન આપો, કદાચ અવાજ હડકવાનો કાબુમાં આવી જાય. 5 ઇન્જેક્શન આપો, હડકવા કાબુમાં આવી ગયો, પણ સહેજ હડકવા નસર રહી ગઈ. ડોક્ટર કહે એટલું તો આખી જિંદગી રહે, તો સહેજ હડકવા નસર રહી. આપણે બાબાને પૂછ્યું કે મજામાં, કે હમણાં તો સારું જાવું, કાલે 2 શબ્દ ગાતા હતા આવું કે પમદી અમદાવાદ વાળા વેવાય આવવાને જાવું, એ કે દિવસે કઈ વાંધો નથી રહેતા આવું, એ પર ઉલટી થાય છે. એટલે ખૂબ સરસ મેં કીધું ને, ત્રણે અમારા મિત્રો ભાઈઓ સંજયભાઈ, વિજયભાઈ અને જીતુભાઈ, એને હારે અમારા વર્ષોથી મેં કાર્યક્રમ શરૂ કર્યા સુરતમાં, ત્યારથી 25 વર્ષથી સુરત મને એટલું સ્વીકારે છે કે મને એમ થતું હતું હવે કલાકારો ઘણા આવ્યા, ત્યાં આપણે સુરત લોકલ કલાકારો એટલે આવ્યા, હવે મારે ત્યાં જવાનું થઈ જાય બંધ થઈ જાય. પણ જીતુભાઈ આવતી 29 તારીખે બોટ એન્ડ બાઇટમાં મારો કાર્યક્રમ ગોઠવ્યો છે. જમવા સહિતની 500 રૂપિયા ટિકિટ છે, 1000 માણસની કેપેસિટી છે, 750 ટિકિટ વેચાઈ ગઈ છે. હજી સુરત એટલું લોકો સ્વીકારે છે અને સુરત જ્યારે જરૂર પડે તે આપણને આપ્યું છે. અને સુરત, મુંબઈ આ આપણે આપણા લોકલ પણ ગમે આપણે જ્ઞાતિના સમાજના માણસો હોય એ બધાની પણ એકતા હોય તે આવું સરસ ગામ બનતું હોય. અને ગામ હું ઘણીવાર કહું, મેં ઘણા ગામ એવા જોયા છે, તમે તો વર્ષો ત્યાં બોર્ડ માર્યું છે, મેં ઘણા અમરેલી જિલ્લાના ભાવનગર જિલ્લાના ગામ જોયા છે કે પોતાના ગામનું બોર્ડ ન હોય મેન રોડથી. હું ઘણીવાર કહું કે તમારા ગામનું બોર્ડ તો મૂકો, હવે ક્યાં તમારે શહીદી દેવાની, તમારે બલિદાન દેવાનું છે, 2800નું બોર્ડ તો મૂકો, વૃક્ષારોપણ કરી નાખો, બાંકડા મૂકી દો. આ દેશમાં કહેવાય યુવાનો થઈ ગયા છે. વિચાર તો કરો કે લાલા લજપત રાય આ દેશમાં જ્યારે શહીદ થઈ ગયા, લોકો જલિયાવાલા બાગમાં અંગ્રેજો ફાયરિંગ કરી અને લાલા લજપત રાય શહીદ થઈ ગયા, આખા દેશમાં હાહાકાર થઈ ગયો કે લાલા લજપત રાય શહીદ થઈ ગયા અને દેશમાં તોફાન ફાટી નીકળશે એવી સ્થિતિ થઈ. એટલે આગેવાનો નક્કી કર્યું કે લાલા લજપતના નશ્વર દેહને આજના જ અગ્નિ સંસ્કાર નથી આપવો, એને 2 દિવસ માટે 3 દિવસ માટે લોકોના દર્શન માટે નશ્વર દેહને રાખવામાં આવે. એટલે શહીદ જેને વોરી છે લાલા લજપત રાયના બધા દર્શન કરી ગયા. હવે લાલા લજપતના દેહને મૂકવામાં આવ્યા
અને લાખો માણસો લાલા લજપતના દર્શન કરતા. કોઈ પગમાં ફૂલ મૂકો, કોઈ પગે લાગે, કોઈ ફૂલ મૂકો, કોઈ પગે લાગે. એ લાખોની મેદની વચ્ચેથી એક યુવાન આવ્યો. બ્લેક ટોપી પહેરી હતી, વાંકડી મૂછું હતી, 6 ફૂટની ઊંચાઈ હતી. એ લાખોની મેદની વીધી અને આ યુવાને લાલા લજપત એના પગ પાસે ફૂલ નહોતા મૂક્યા, હાથ નહોતા જોડ્યા, પણ લાલા લજપત એના પગે અડી એના દેશનો યુવાન એટલું બોલ્યો તો કે લાલા, જે અંગ્રેજે તમને શહીદ કર્યા છે એ અંગ્રેજને હું ગમે નથી ગોતી અને પતાવી ન દો તો ભગતસિંહને વિચારતી ગયો. અને અંગ્રેજે ઠાર કરીને આખા દેશમાં હાહાકાર થઈ ગયો. કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. અને છાપામાં સમાચાર આવ્યા. ભગતસિંહના પિતાશ્રી સરદારસિંહ છાપું વાંચતા હતા અને ભગતસિંહના માતૃશ્રી વિદ્યામતી કૌર રસોડામાં રસોઈ બનાવતા હતા. સરદારસિંહને હાથ ધ્રુજવા મળ્યા. વિદ્યામતી કૌરે પૂછ્યું, શું સમાચાર આવ્યા? કે છાપામાં એવા સમાચાર આવ્યા છે કે હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. અંગ્રેજ સરકાર એને 4 દિવસથી ગોતે છે. આ યુવાન પકડાતો નથી. મને શક જવા મળ્યો છે કે કદાચ આમાં આપણો ભગતનો હાથ નહીં હોય ને. વિદ્યામતી કૌરે કીધું, તમને તો શક થાય છે, મને મારા દૂધ ઉપર વિશ્વાસ છે, આપણો ભગતસિંહ હોય, બીજું કોઈ નહીં. આને યુવાનો કહેવાય. બાકી શાક લેવા મોકલો પ્રેમ કરીને યુવાનો હમણાં એક છોકરી એક્ટિવા લઈને જતી હતી, પડી ગઈ, 2 ભાન થઈ. એક બાબા બાજુ ઊભા થાય કે આ 2 ભાન થઈ ગઈ છોકરી, હાલે 20 રૂપિયા 2 લીંબુ શરબત લઈ જાય. એક છોકરાને કીધું, એ છોકરો લીંબુ શરબત લઈ આવ્યો, પણ ઓલી છોકરી 2 ભાન થઈ ગઈ હતી, ઊભો ઈ પી. ઓલા બાબા કે ત્યાં હું કામ પીધું? કે હું આવું નથી જોઈ શકતો. હવે આને ક્યાં લઈ જાવ? આ તમે જો સુરત વાળા આવ્યા ખાસ, એ બધા તમે પતિ પત્ની આઈસ્ક્રીમ ખાવા જઈ શકો, તમે પતિ પત્ની પાઉંભાજી ખાવા જઈ શકો, તમે પતિ પત્ની સોસાયટી બહાર નીકળો તો તમે સામે કોઈનું ધ્યાન નહીં કરો. કારણ કે શેર છે. હવે ગામડામાં આપણે એક મર્યાદા છે પહેરવા ઓઢવાની, કે તમે વડીલો બેઠા હોય અને એવા કપડાં પહેરીને તમે નીકળી ન શકો. હા સાહેબ, આ મર્યાદા છે. હવે પમદી મારા ઘરના મગજ ગયો એ કે તમે 60 દિવસથી પ્રોગ્રામમાં છો, તમને એમ નથી થતું કે આપણે 2 માણસ કે આઈસ્ક્રીમ ખાવા જવું જોઈએ, પાઉંભાજી ખાવા મને દઈ આવી. મેં એની વાત સાચી છે. મેં તારી શું ઈચ્છા છે? કે મારી એક જ ઈચ્છા છે, આપણે ગામમાં ટોકી છે ને, મારે ખાલી એનો પડદો જોવો. એને પડદો નહીં જોઈ લો. મેં પડદો થોડો આખું ફિલ્મ જોઈ હતી. કે છોકરાને જ લઈ જાવ. તમે વાંધો નહીં, આપણે 2 જાઓ. તમે 2 આમ ફળીને બહાર નીકળે. છોકરે પૂછ્યું, બાપા કઈ બાજુ જાઓ? પપ્પા. બેટા તમે હોઈ જાઓ, અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા ગઈ. છોકરો બાન બાપા રહેતે ઘણા ટાઈમે બહાર ગયા છે, હાલો ને આપણે ફિલ્મ જોઈએ. એમી જે ટોકીસમાં ગયા હતા ત્યાં બાંકડા મારી બાજુમાં જ બેઠા. હવે ઇન્ટરવ્યુથી કઈ વાંધો ન આવ્યો, અંધારું હતું, લાઇટો શરૂ થઈ, અમને બાળી ગયો અને મને પરસો વળી ગયો. મેં બેટા તમે હોય લેવા આવ્યા હતા? તો કે સત્યનારાયણ શેર હોય લેવા આવ્યા. હા પરજા. અને ગામડાની કોઠા હોય કેવી છે તમે જોવો. મેં હમણાં અમારા ગામમાં એક જણને પૂછ્યું, તારે ઘર ક્યાં? કે સોરા. હા સોરો તો કે મારે ઘર હા 2 હા મેં મેં પાવડો ગયા કે ટીકમ પાસે, ટીકમ કે પાવડા પાસે 2 કે હા. હા અમારા એક ગામમાં એમ ગયા કે કલાકારના હામિયા કરવા. મેં કલાકારના હામિયા ન હોય, એમ કોઈ મફત પ્રોગ્રામ નથી કરતા. કલાકારના હામિયા જ ન હોય. હામિયા કોના હોય? 2 જણના હારા લાગે સમાજમાં. એક તન મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા માટે જેને ભગવા કપડા પહેર્યા છે, સંતોના હામી હારા લાગે. અને બીજા કે સુરતમાં, મુંબઈમાં, અમરેલીમાં કરોડો રૂપિયા કમાતા હોય અને ગામ માટે, એવેડા માટે, ચબુતરા માટે, રામજી મંદિર માટે જે પૈસા આપતા હોય એ દાતાઓના હામી હારા લાગે. અમારા હામિયા હોય જ નહીં. કે નહીં, કલાકારને હામિયા કરવા. મેં હામિયા કરશે શેમાં? કે તમે પાદરે આવે એટલે ફોન કરજો. પાદરે તમે ફોન કર્યો, 2 ગાડા આવ્યા, 2 હુકાઈ ગયેલ બળદ. અમને કે પેટીને તબલાને ગાડા બેસો, ગાડા હોતું તમારું સન્માન કરવાનું. અમે બધા બે ગયા, ગાડું હળવળું આવ્યું હતું. ત્યાં કે વાંધો ન આવ્યો. જેવો મંડપ આવ્યો એટલે સરપંચ ત્યાં ઉભેલા, એને બંદૂક ધડાકો કર્યો. હરકમાં બેલ ત્યાં ભડી ગયા. તો એલો ગાડું આપતો એ થવું જોઈએ. હવે જો કોણ? બળદ નહીં. પણ બળદ વાડી ના એવા, એને ખબર આપણી વાડી કઈ બાજુ. અને હમણાં બધા લઈને વાડી ગયા. એક જણો રસકો વાટે ને એક જણો પાણી પાણી. ખબર ન પડી, ભાગું રાખવા આવ્યા છે કે આ પ્રોગ્રામ દેવા આવ્યા. અમારો ભાઈ ગયો એને પમદી યારું ડંખ માર્યો હતો. યારું ખીસાતો કઈ કઈ બીજો ડંખ માર્યો કઈ કઈ. ઓલા કે આને ડંખ માર્યો તો આ એમ કે છે કઈ કઈ આને યારું ઉતરવા લઈ જાઓ. એ કે મને નહીં, યારું લઈ જાઓ. કેમ? પૈસે ખબર જયપુરનો પ્લાસ્ટિકનો ભગ યારું થઈ ગયો. બોલ,
એટલે હાસ્ય રસ માત્ર ડાયવર્ઝન છે, એને દાંત કરીને ડિલેટ કરી નાખવાનું. પણ જે કહે છે ભજન, સંતવાણી, સત્સંગ એની મજા છે. મેં કીધું ને કે આવો સરસ પ્રસંગ એકવાર ગોંડલિયા પરિવારને જોરદાર તાળીઓથી આપણે વધારેલી. કારણ કે મને ખબર છે કે અત્યારે તો ને એટલા પોતાના બિઝનેસમાં વ્યસ્ત હોય, ન્યાયને મળવું હોય તો બી ફોન દ્વારા મળતા હોય, ક્યાંક ને ક્યાંક એ કામમાં હોય. પણ આ બધા મહેમાનો એવા અહીં પધાર્યા છે કે સમય પોતાનો આપ્યો છે અને એટલા સરસ સમય લઈને અહીં બધા મહેમાનો પધાર્યા છે. એકવાર મહેમાનોને જોરદાર તાળીઓથી આપણે વધારેલી. અને આ બધા વિધુભાઈ હા બધા માટે છે નાસ્તો છે જો બધા માટે. આ તો હું તો કહું છું એટલે બધા ફૂલ વ્યવસ્થા હમણાં જમવાની સરસ વ્યવસ્થા થાય ને ત્યારે બધા જ માટે અહીં નાસ્તાની વ્યવસ્થા છે. પણ અહીંથી સૂચના આપવામાં આવે તો એ બધા નાસ્તા તરફ જઈજો. હમણાં અમારા ગામમાં મેં જાહેરાત કરી, મેં 50,000 રૂપિયા કોઈના ખોવા થાય તો કયો પૂતળામાં બાંધેલા 100 જણાય આપણે. મને ખાલી પૂતળ જ ચડીશ. અમારે ગઢડા બસ સ્ટેન્ડ ઉપર બોર્ડ માર્યું છે પૂછપરછ વિભાગ. એટલે ખાલી બસનું જ પૂછો ને. ફમદી એક જણ આવ્યો, ખોળનું શું હાલ, ખાંડમાં કઈ ઘેટે, તેલનું શું હાલ, કે ભાવ હું કામ પૂછો? નીકળ પૂછપર અમે ગમે એ પૂછ્યું એટલે બોર્ડ ફેરવી નાખ્યું. અહીંયા કોઈ જાતનું કઈ પૂછવું નહીં. તો એક જણ આવ્યો, આ બધા પેલા શું પૂછતા? ઓલો બોર્ડ કરીને ઘીરે ગયો, વાયા પીડ્યા તમે એટલે બોર્ડ વાળા છે. અમારે ગઢડે એક ડોશીમાં બસમાં ચડ્યા એટલે કંડક્ટરને એમ કીધું બટા બરવાળ આવે તે મને કહે છે. એટલે ડોશીમાં બસમાં બેઠા હતા ને ગઢડેથી પેલું બોટાદ આવ્યું. તે ડોશીમાં કે બેટા બરવાળા આવ્યું? કે માં બરવાળા નહીં થયું તમે બે આવે એટલે તમે કહે છે. એ બરવાળા પછી સાળંગપુર હનુમાન મંદિરનું આવે. તે ડોશીમાં કે બેટા બરવાળા આવ્યું? એ કે માં નથી આવ્યું તમે બે આવો ને આવે એટલે કહેશું. એ સાળંગપુર વીજી ગયું અને ડ્રાઈવર ને કંડક્ટર વાત કરો કે બરવાળા વીજ્યું. ધંધુક આવ્યું એટલે કંડક્ટર ડ્રાઈવરને એમ કીધું કે ડોશીમાં વૃદ્ધ છે ને આપણે વાતમાં ભૂલી ગયા અને એટલી બધી ગરમી છે, માં હેરાન થાય. એ કે બસ આખી ખાલી છે હાલને મૂકી આવી. આખી સરકારી બસ એટલે એકલા ડોશીમાને મૂકવા બરવાળ આવ્યા. કે માં બરવાળ આવી ગયો કે પાણી ગ્લાસ લે મારે તીકડી લેવાની હતી. એને જાવું તો અમદાવાદ. બોલે કે ડોશી ફેરવા આટો સાઈડમાંથી સકડા આંકવા મળ્યા હોય. એટલે હાસ્ય તો તમે દાંત કાઢો ને એટલે હૃદયરોગનો હુમલો ન આવે. જો નાની નાની ઉંમરે હૃદયરોગના હુમલા આવવા મળ્યા. હમણાં એક બાબા હૃદયરોગના ડોક્ટર પાસે ગયા હતા. ડોક્ટર કે 4 બ્લોક છે. તે કે છે ને એક માતાડીમાં છે, એક વરાછામાં છે, એક કતારગામમાં છે. એ કે એ 4 બ્લોક છે ને એમાંથી એક બ્લોક વેચો ને તો એક બ્લોક શરૂ થાય. જય હિન્દ, જય ભારત, જય જય ગીરી. અને પોતપોતાની જગ્યાએ નાસ્તો પહોંચી જાય છે એટલે શાંતિથી 10 મિનિટ પછી પાછો કાર્યક્રમનો દોર શરૂ છે. થોડુંક હું સંભાળીશ, પછી પાછા સુખદેવભાઈને પણ આપણે સાંભળીશું. પણ ઇન્ટરવેલ સુધી બધું અમે લઈ લેવું ક્રમે ક્રમે. પણ 10 મિનિટ સુધી ખાલી આ ઇન્ટરવેલ છે અને એમને પણ આપણે સાંભળીએ. વર્ષે આ દીધું છે ઝીણું દીધું છે ને.